એક વાત કહેતો હોઉં છું કે જે વિષયો પર બોલતા હોઈએ વર્ષભર, પણ શ્રી યમુનાજીના ગુણગાન જ્યારે થાય ત્યારે હું કાયમ કહું કે શ્રી યમુનાજી એ મારો વિષય નહીં, મારો વિશ્વાસ છે. અને પોતાના વિશ્વાસની ઉપર જ્યારે કંઈક બોલવાનો અવસર મળે એનાથી વિશેષ બીજું શું હોઈ શકે. અને જુઓ, શ્રી યમુનાજીના ગુણગાન આપણે બધા સાંભળવા માટે આવ્યા છીએ કારણ કે શ્રી યમુનાજીનું સ્વરૂપ શું છે? બોલે અમૃતનું છે. શું છે? જરા બોલતા રહેજો, મને ખ્યાલ આવે, સંભળાય છે. કયું સ્વરૂપ છે? અમૃતનું સ્વરૂપ છે. આપણને લાગે આ અમૃતની જરૂર આપણને કેમ? તો જુઓ, જ્યારથી આ 2020 આવ્યો, બધાને ખ્યાલ છે ને, જ્યારથી 2020 આવ્યું, આખી દુનિયાના જે હાલ થયા બધા જાણે છે. તો આજે આપણે બધા આ 20 માંથી બહાર નીકળવાનું છે. અને જો 20 આવીને ગયો, પણ આટલી જગ્યાએ વિષ રાખતો પણ ગયો છે. બોલે ક્યાં? આપણા ચિત્તમાં, આપણા મનમાં, આપણી ઇન્દ્રિયોમાં અને આપણા દેહમાં. અને ભક્તો કહે છે કે આ વૈષ્ણવનું દેહ કે આપણા દેહ કેવું છે? તો કેવા એક તલવાર જેવું. હવે તલવાર જેવું દેહ હોય તો આ દરેક મનુષ્યનું દેહ જો તલવાર જેવું હોય તો તલવાર જેવા દેહને ચાહે પ્રભુ મળ્યા, અને પ્રભુ મળ્યા એટલે પારસમણીનો સ્પર્શ થયો. હવે પારસમણીનો સ્પર્શ થાય તો એ લોઢાની તલવાર કેવી થઈ જાય? જરા બોલો તો ખરા. શેની થઈ જાય? સોનાની. હવે જુઓ, લોઢાની તલવારને પારસમણીનો સ્પર્શ થાય તો લોઢાની તલવાર સોનાની થઈ જાય. અને કદાચ સોનાની તલવાર થઈ જાય તો પણ એ તલવારમાંથી બે વસ્તુ ન જાય. બોલે કઈ? એક તો ભાર અને બીજી ધાર. કેટલી વસ્તુ ન જાય? કઈ? લોઢાની તલવાર હતી અને કદાચ સોનાની થઈ ગઈ તો એ તલવારનો જે ભાર હતો એ ભાર બદલાયો? હા કે ના? એની ધાર ગઈ? બોલે નહીં. હવે લોઢાની તલવારને ચાહે પ્રભુ રૂપી પારસ મળ્યા, એનો સ્પર્શ થયો, આ લોઢાની તલવાર રૂપી દેહ સોનાનો થયો તો પણ બે વસ્તુ ગઈ નહીં. એક તો ભાર અને બીજું બીજાને કાપવાનું ચૂકીએ. બહુ સરસ. અહીંયા તો વૈષ્ણવ બહુ જાણકાર છે એટલે આનંદ આવે. અને જો ભાર અને ધાર ન જાય, આપણને લાગે લોઢાની તલવાર હતી, પ્રભુરૂપી પારસનો સ્પર્શ થયો, સોનાની થઈ, અને સોનાની થઈ તો પણ આ ભાર અને ધાર ન ગયા. તો આ ભાર અને ધારને શુદ્ધ કરવા હોય તો શું કરવું? તો કોઈએ કહ્યું કે સોનાની તલવાર જે બની, ભાર અને ધાર ન ગયા, પણ એ તલવારને જો અમૃતમાં બોળવામાં આવે અને અમૃતમાં એ ડૂબે તો કોઈની ઉપર પ્રહાર કરવામાં આવે ને તો પણ એને નવું જીવન આપી દે. તો આ 3 દિવસ આપણે કાંઈ કરવાનું નથી. આ બધી તલવારોને યમના નામરૂપી અમૃતમાં બોળવાની છે. અને યમના નામરૂપી અમૃતમાં ભીજીશું, એમાં ડૂબીશું, તો જ આપણું જીવન મંગલ થશે, આપણા જીવનમાં આનંદ આવશે. અને જુઓ, આ યમુનાજીના ગુણગાન આપણે કરવાના છે. ચાહે થોડાક 41 પદના આધારે પણ કરીશું, યમનાષ્ટકના આધારે પણ કરીશું, પણ આપણને લાગે આ તો 3 દિવસ છે અને 3 દિવસની અંદર આટલા 41 પદો, આટલા યમનાષ્ટક કેમ કરીને પૂરું થશે? થાય કે ન થાય? હા કે ના તો પાડો. થવું જોઈએ. વિચાર આપણને આવે કે 3 દિવસ છે અને આટલા બધા પદો છે, તો એ પદો 3 દિવસમાં કેમ પૂરા થઈ શકે? તો હું હંમેશા કહેતો હોઉં છું કે આ યમુનાજીના ગુણગાન એટલે શું? આ યમુનાજીના ગુણગાન એટલે આપણું ઔષધાલય, મેડિકલ સ્ટોર. શું કહેવાય ને? હા, આપણને લાગે કે આ મેડિકલ સ્ટોરની જરૂર આપણને કેમ પડે? તો કાયમ કહેતો હોઉં કે દુનિયામાં 2 પ્રકારના બીમાર હોય છે. કેટલા પ્રકારના? જીના કોણ છે? બોલે શ્રી ગોવર્ધન ધરણ. અને આપણને એમ લાગે કે હમણાં શ્રી યમુનાજી પધાર્યા અને સીધા પીએ સંગ પધાર્યા મળવા માટે. શ્રી યમુનાજીનું જ્યારે અહીંયા પદાર્પણ થયું અને કોઈ હરિરાયજીને પૂછ્યું કે યમુનાજીના ગુણગાન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં યમુનાજી નિશ્ચિત પધારે છે, તો જ્યારે અહીંયા યમુનાજીના ગુણગાન થઈ રહ્યા છે તો શું યમુનાજી પધારી ગયા છે? હરિરાયજી ક્યાં પધારી ગયા છે? બોલે ક્યાં છે? તો કહ્યું પીએ સંગ. આવીને માનો શ્રી ગોવર્ધન ધરણ આપનો તાપ કરતા હશે
અને શ્રી યમુનાજીને શ્રી ગોવર્ધન ધરણનો તાપ હશે. અને અહીંયા ગુણગાન આપણે ગાયા અને સીધા યમુનાજી ગોવર્ધન ધરણની પાસે ભાગતા ભાગતા પધાર્યા. અને જુઓ, શ્રી યમુનાજીના પ્રિય ગોવર્ધન ધરણ માટે શબ્દનો ઉપયોગ કર્યો, પ્રિય. સંસ્કૃત ભાષામાં છે ને 3 ડિગ્રી હોય: પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ. પ્રિય કોને કહેવાય? જે નયનોને, જે નેત્રોને ગમે એને કહેવાય પ્રિય. જે નેત્રોને પણ ગમે અને મનને પણ ગમે એને કહેવાય પ્રિયતર. નેત્રોને પણ ગમે, મનને પણ ગમે અને આત્માને પણ ગમે એને કહેવાય પ્રિયતમ. તો કહેવાય આ પ્રભુ તો શ્રી યમુનાજીના પ્રિયતમ છે, તો પછી પ્રિયતમ ન કહી પ્રિય કેમ કીધા? ત્યારે ગોપીઓ કહે ને કે આ દુનિયામાં બધા સુખી છે, ખાલી અમે સુખી નથી. કોઈએ કહ્યું કેમ? બોલે અમને પ્રિયતમ મળ્યા છે તો એવા પ્રિયતમ મળ્યા છે. દરેક સ્ત્રીને એવી ઈચ્છા હોય કે હું મારા સખીઓની આગળ મારા પ્રિયતમની પ્રશંસા કરું કે મારા પ્રિયતમ આવા છે, મારા પ્રિયતમ આવા છે. પણ ગોપીઓ કહે કે અમારી પાસે તો એ સુખ પણ નથી. બોલે કેમ? બોલે એવા પ્રિયતમ મળ્યા છે કે જેની આગળ પ્રશંસા કરીએ એ પણ એને પ્રેમ કરવા લાગે. માટે પ્રિયતમની પ્રશંસા પણ કોઈની આગળ કરી શકતા નથી. માટે પ્રિયતમ ન કહી અહીં પ્રિય કહી રહ્યા છે. પ્રિયતમ કોને કહેવાય? કહેવાય ને કે જેના દર્શન કર્યા પછી આ નયનોને કોઈને જોવાનું ન ગમે ત્યારે માનવાનું આ આપણા પ્રિયતમ છે. જેને સાંભળ્યા પછી દુનિયામાં કોઈને સાંભળવું ન ગમે ત્યારે માનવું કે આ પ્રિયતમ છે. જેના સ્પર્શ પછી દુનિયાનો કોઈ સ્પર્શ ન ભાવે તો માનવાનું પ્રિયતમ છે. જેના સાનિધ્ય પછી દુનિયાનું કોઈનું સાનિધ્ય ન ગમે ત્યારે માનવાનું એ આપણા પ્રિયતમ છે. જેના દેહની સુગંધ લીધા પછી આ દુનિયાના કોઈ રસ ન ભાવે ત્યારે માનવાનું આ પ્રિયતમ છે. અને એવા પ્રિયતમ શ્રી ગોવર્ધન ધરણ છે. અને કહું કે શ્રી યમુનાજી ક્યાં છે? પિય સંગ. શ્રી યમુનાજી ક્યાં છે? પ્રભુની સંગ છે. અને કેવા છે? રંગ ભરી. અને રંગ ભરી એટલે શું? પ્રિયતમના પ્રેમના રંગે ભરેલા શ્રી યમુનાજી છે. જો આપણે કહીએ ને કે જેમ વ્યક્તિ સાગરને મળવા માટે તડપતો હોય, સાગરની પાસે જવા માટે તડપતો હોય, પણ સાગર એની પાસે આવી શકે નહીં. તો આપણા પ્રભુ કેવા છે? આપણે એમને કોની ઉપમા આપીએ છીએ? કૃપા સાગર, દયા સાગર, કરુણા સાગર. કોની ઉપમા આપીએ છીએ? બોલે તો ખરા, સાગર. તો જો નદી વહેતી વહેતી ક્યાંક આવી જાય, પણ સાગરને કોઈની પાસે જવું હોય તો કેવી રીતે જાય? શું સાગર જઈ શકે? આપણે પણ પ્રભુને યાદ કરીએ તો પ્રભુની પણ ઈચ્છા થાય કે મારે પણ મારા જીવોને મળવા માટે જવું છે, એની પાસે જવું છે. જેમ જીવો મને જોવા માટે તરસે છે એમ મારે સામે ઉભા રહીને મારા જીવોના દર્શન કરવા છે. જ્યારે એવી તડપ આપણા પ્રભુના મનમાં જાગે તો કહેવાય સાગર પોતાના તરસ્યા જીવોની પાસે કેમ કરીને જાય? એમને એમ તો સાગર જઈ ન શકે, પણ સાગરને ક્યાંક જવું હોય તો એ જ સાગરનું જલ કોઈ વાદળીમાં ભરીને અને એ જ વાદળ જાય અને ત્યાં જઈને વરસે તો માનો સાગર સ્વયં જઈને એ જીવોને મળે. તો એમ ગોવર્ધન ધરણ એ તો સાગર છે અને એમની કૃપાથી ભરેલી વાદળી એટલે આપણા શ્રી યમુનાજી છે. અને એ ગોવર્ધન ધરણને અહીંયા જીવોને મળવા માટેની ઈચ્છા થઈ. તમે આટલા સમયથી એમના દર્શન કરો છો, પણ એમને ઈચ્છા થઈ કે આજે હું સામે ઉભા રહી મારા જીવોના દર્શન કરું. ત્યારે એ જ પ્રભુની કૃપા શ્રી યમુનાજી સ્વરૂપે અહીં પધારીને આ બધા જીવોને ભીંજવી રહી છે. અને એટલે કહ્યું પિય સંગ રંગ ભરી. રંગ ભરી યમુનાજીને કેમ કહ્યું? શ્રી યમુનાજી કોણ છે? શ્રી યમુનાજીનું સ્વરૂપ શું છે? આપણે ભલે કહેતા હોઈએ કે શ્રમજલ રૂપા છે, પણ જો યમુનાજીનું સ્વરૂપ જરા જાણશો તો ખબર પડશે. યમુનાજી માત્ર શ્રમજલ સ્વરૂપા નથી. શ્રી યમુનાજીનું સ્વરૂપ શું છે? યમુનાજીનું જલ શું છે? કહેવાય કે જ્યારે પ્રભુ પ્રગટ્યા અને નંદ મહોત્સવ ત્યાં થતો હતો, બધા ગોપી ગાલો નૃત્ય કરતા હતા, દહીં દૂધ ઉડતું હતું. અને જ્યારે એક વ્રજની ગોપીઓ, વ્રજના ગોપ દહીં દૂધથી આખા ભીંજાઈ ગયા હતા, પોતાના ઘરે જતા હતા. વિચાર કર્યો, અરે આવા ઘરે ક્યાં જઈએ? પાસે યમુનાજી વહેતા હતા. એમ વિચાર કર્યો યમુનાજીમાં સ્નાન કરીએ. અને જ્યારે યમુનાજીમાં ડૂબકી મારી ત્યારે નંદ મહોત્સવનું દહીં દૂધ પણ યમુનાજીના જલમાં ભળ્યું. કહેવાય કે જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો
અને વેણુનાદ કરીને જ્યારે ગોપીઓ એમની પાસે આવી ત્યારે એ જ પોતાનું અધરામૃત રૂપે વેણું આપે શ્રી યમુનાજીમાં પધરાઈ તો પ્રભુનું અધરામૃત પણ એમાં ભળ્યું. જ્યારે કાત્યાયની વખતે ગોપીઓએ યમુનાજી મહાદેવ પ્રભુના માથે પતિભાવ કેળવ્યો, તે પતિભાવ પણ એની અંદર છે. જ્યારે રાસના સમયમાં શ્રમજલ પ્રભુનું જે જળમાં ભળ્યું એ શ્રમજલ પણ યમુનાજીમાં છે. જ્યારે દહીં દૂધ વહેંચવા માટે ગોપીઓ મથુરા જતી અને ભગવાને એ લાકડી મારીને ગોપીઓની મટકી ફોડી અને જે દાનનું દહીં વહેતું વહેતું આવ્યું એ પણ યમુનાજીના જલમાં ભળ્યું. જ્યારે હોળી ખેલ આવ્યો અને ભગવાનના રંગે રંગાયેલા એ વ્રજભક્તો ઘરે જતા પહેલા યમુનાજીમાં ડૂબે છે ત્યારે એ હોળીનો રંગ પણ એમાં ભળ્યો. અને જ્યારે ભગવાન વ્રજ છોડીને મથુરા ગયા અને ગોપીઓના આંખમાંથી જે અશ્રુ ધારા વહી એ પણ જઈને શ્રી યમુનાજીમાં ભળી. ને જુઓ આ યમુનાજીની અંદર એ નંદ મહોત્સવનું દહીં પણ છે, એ દાનનો રસ પણ છે, એ હોળીનો રસ પણ છે અને પ્રભુના વિપ્રયોગનો રસ પણ છે. અને માટે તો કહ્યું પિય સંગ રંગ ભરી કરી કલોલે. અને એવા યમુનાજી પ્રભુની સંગ આજે ખૂબ ખેલી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે. બોલે શાના માટે વિહાર કરે છે? તો કહે સબન કો સુખ દેન. યમુનાજી પ્રભુની પાસે પણ હોય છે તો શાના માટે? બોલે મારા પ્રભુને હું કેમ કરીને પ્રસન્ન કરું. અને જે ઘડીએ મારા પ્રભુ પ્રસન્ન થાય અને માંગવાનું કહે તો હું કહું કે પ્રભુ મારા આ જીવની ઉપર કૃપા કરો. પ્રભુ આ જીવોને આપ ભૂલી ગયા છો, પ્રભુ પાછો એ જીવોને શરણે લો. અને કહેવાય યમુનાજી પ્રભુની સાથે પણ છે પણ એમનું ચિત્ત તો એ જ વાતમાં છે કે કેમ કરીને હું મારા ભક્તોને પ્રભુની સન્મુખ કરું. કારણ કે યમુનાજીનો સ્વભાવ એક માનો પણ છે ને. કહેવાય ને પુષ્ટિ માર્ગમાં બે મૈયા છે, કે યશોદા મૈયા અને એક યમુના મૈયા. પ્રભુના મૈયા એટલે યશોદા મૈયા અને આપણા ભક્તોના મૈયા એટલે શ્રી યમુના મૈયા. અને કહેવાય કે માં ભલે કંઈ પણ કરતી હોય, ક્યાંય પણ જાય, પણ એનું ચિત્ત તો એના બાળકોના હિતનો વિચાર કરતું હોય. અને જે કૃપા માં કરી શકે એવું તો દુનિયામાં કોણ આપી શકે? આપણને લાગે આપણે આટલા પાઠ કરીએ, આ કરીએ, પણ જે યમુનાજી આપણને આપે, જે કૃપા માં આપણા ઉપર કરે, એની એવી કૃપા કોણ કરી શકે? ક્યાંક સાંભળતો હતો કે પેલો છોકરો હતો અને માએ એને કહ્યું કે બેટા તું આ કામ કરી દે મારા માટે, મને બહુ જ ઉતાવળ છે. છોકરો કે ઠીક છે. અને એણે કંઈક બગીચો સાફ કરવાનો હતો, સાફ કરી દીધું અને બિલ લખ્યું કે આ મેં બગીચો સાફ કર્યો એના 50 રૂપિયા એ બિલ કરીને માને આપ્યું. માં કે બેટા ઠીક છે, તે બગીચો સાફ કર્યો અને એનું બિલ મને આપ્યું, મારે પણ તને કંઈક આપવું છે. બોલે શું? ત્યારે માં એક ચિઠ્ઠી લખીને દીકરાને આપી અને દીકરાએ વાંચી તો કહ્યું જો બેટા તું જ્યારે નાનો હતો, માંદો પડતો, હું આખી રાત તારા માટે જાગતી રહેતી, આખી રાત હું તારી પાસે બેસીને રડતી રહેતી, પ્રભુને વિનંતી કરતી રહેતી, એનો ચાર્જ કંઈ નહીં. જ્યારે તું કંઈક વસ્તુ માંગતો એ વખતે દ્રવ્યનો સંકોચ રહેતો, હું ભૂખી રહેતી, તરસી રહેતી, અને તને જે જોઈએ છે એ મેળવવા માટે મેં મારા શોખની પણ ક્યારે, મારી ઈચ્છાની કે મારી જરૂરિયાતની પણ ક્યારે ચિંતા કરી નથી, એનો ચાર્જ કોઈ નહીં. જો બેટા તું જેમ જેમ મોટો ગયો અને તારા માટે અમે અમારી ગમતા ઘરેણાં વેચી દીધા કે તું બેટા તું સુખી થાય, એનો ચાર્જ કંઈ નહીં. જો બેટા તારે લગ્ન કરવા માટે અને તારે બીજે સેટલ થવું હતું તો અમે અમારા ઘરને પણ ગીરવે મૂકી દીધું, બીજે રહેવા ચાલ્યા ગયા, એનો ચાર્જ કંઈ નહીં. અને જ્યારે આ પત્ર પેલા દીકરાએ વાંચ્યો અને દીકરાની આંખમાંથી અશ્રુ આવ્યા કે એક માનો સ્વભાવ, એક માની કૃપા કેવી છે, એ બધું આપે છે અને આપીને ક્યારે જતાવતી પણ નથી. અને આપણો સ્વભાવ એવો છે, જરાક કંઈ કરીને આપણને લાગે કે અમે આટલું કર્યું, અને એ કૃપા શ્રી યમુનાજીની છે કે જે બધું આપી દે પણ એક ક્ષણ માટે પણ આપણને અનુભવ ના થવા દે. અને એવી કૃપા યમુનાજી સિવાય બીજું કોણ કરી શકે? અને માટે તો કહ્યું સબન કો સુખ દે. બધા જીવોના મનના મનોરથ પૂરા કરવા માટે શ્રી યમુનાજી આવી રીતે લીલા કરે છે. સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. અને બધા જીવોને સુખ આપવા માટે જેમ એક વાદળી સાગરનો સંગ કરે છે એટલા માટે કે એનું જલ મારામાં ભરાય તો હું જઈને તરસ્યાઓની આગળ વરસું.
અને એ જ રીતે શ્રી યમુનાજી પ્રભુની સાથે વિહાર કરે છે. અને વિહાર કરે છે એ વખતે પણ એવા પ્રભુ કે જેની સન્મુખ રહીને જીવ બધું ભૂલી જાય, અને એવા પ્રભુની સન્મુખ હોય તો પણ યમુનાજી પોતાના સુખનો નહીં, પોતાના ભક્તોનો સુખનો વિચાર કરે કે હે પ્રભુ, મારા એ જીવની સુધી લેજો. એ ભલે પ્રભુ એ જીવ આપનાથી ભટકી ગયો છે, પણ એ આપનો છે પ્રભુ, એને ભૂલતા નહીં. અને જ્યારે પ્રભુ એ જીવને સ્વીકારવાની હા કરે ત્યારે યમુનાજીને ચૈન પડે. ચિત્ત મેં તબ પરત ચૈન જબ હી બોલે. અને જ્યારે પ્રભુ કહે હા યમુનાજુ, જે જીવને આપે સંકેતથી બતાવ્યો છે એ જીવની ઉપર જરૂર કૃપા કરીશ, અને આવું જ્યારે વચન આપે ત્યારે યમુનાજીને ચૈન પડે છે. તો આ પ્રથમ પંક્તિનું ગાન આપણે બધા એક સાથે કરીએ. અને જેની પાસે પુસ્તક ન હોય તો કાલથી લઈને આવજો. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે. એક સાથે. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે. સવન કો સુખ દેતા પિય સંગ કરત સેના, ચિત્ત में तब परत चैन जब ही बोले, पिय संग रंग भरी करी कलोले, करी कलोले, करी कलोले. અને આગળ હરિરાયજી કહે છે કે શ્રી યમુનાજી કેવા છે, તો કહે અતિ ही વિખ્યાત સબ બાત ઇનકે હાથ. બોલે શ્રી યમુનાજી કેવા છે, બોલે અતિ ही વિખ્યાત. અને અતિ ही વિખ્યાત શા માટે કહેવામાં આવે કે જ્યારે જ્યારે પણ ભક્તોને છોડીને ભગવાન ક્યાંક ગયા છે તો ભગવાન પાછા મળ્યા છે. કોની કૃપાથી? બોલે શ્રી યમુનાજીની કૃપાથી. ધ્રુવજી પણ જ્યારે તપ કરવા માટે વનમાં ગયા તો મહાપ્રભુજી કહે છે કે એમને પોતાની સાધનાથી પ્રભુ નથી મળ્યા, પણ મધુવનમાં યમુનાજીના તટ પર તપ કર્યું, યમુનાજીની કૃપાથી પ્રભુ મળ્યા છે. જ્યારે રાસમાંથી ભગવાન પણ અંતર ધ્યાન થયા, ગોપીઓ શોધતી શોધતી ક્યાં આવી છે? યમુનાજીના તટ ઉપર. અને યમુનાજીના તટ ઉપર આવી તો યમુનાજીની કૃપાથી પ્રભુ મળ્યા છે. અને માટે અહીંયા હરિરાયજી કહે છે યમુનાજી કેવા છે, તો કહે અતિ ही વિખ્યાત. અતિ ही વિખ્યાત એટલે ગોપીઓ હોય કે મોટા મોટા દેવતાઓ પણ હોય, એ પણ શ્રી યમુનાજીનું આરાધન કરે છે કે જે પ્રભુ બીજા કોઈથી મળે કે ન મળે, એ પ્રભુ પણ કૃપા કરીને વશ થાય છે તો શ્રી યમુનાજીથી વશ થાય છે. અને જેને શ્રી યમુનાજી મળ્યા તો એને પ્રભુ પાસે જવું ન પડે, પ્રભુ ગોતતા ગોતતા એની પાસે આવે. કારણ કે શ્રી યમુનાજી એટલે કોણ? પ્રભુ તરફ વહેતો પ્રેમનો પ્રવાહ, એનું નામ શ્રી યમુનાજી. અને યમુનાજી એટલે કોણ? પ્રભુ તરફ વહેતો પ્રવાહ. એટલે તમે જ્યાં પણ યમુનાજીના દર્શન કરશો ને, આપના બંને ચરણ સીધા નહીં હોય, એક ચરણ આગળ અને એક ચરણ પાછળ. આપ સતત વહી રહ્યા છે, આપ સતત ગતિ કરી રહ્યા છે. આપણું સામર્થ્ય નથી કે પ્રભુ તરફ જઈ શકીએ, પણ જે પ્રભુ તરફ સતત જઈ રહ્યું છે એના ચરણ પકડીએ તો આપણે પણ પ્રભુ સન્મુખ થઈ જઈએ. અને શ્રી યમુનાજી કોણ છે? પ્રભુ તરફ વહેતો પ્રવાહ. અને પ્રવાહ કોને કહેવામાં આવે? પ્રકર્ષતિ ઇતિ પ્રવાહ. તમે તળાવમાં કૂદો, તમારે તળવું પડે. તમે કોઈ લેકમાં કે સ્વિમિંગ પુલમાં કૂદો, તમારે તરવું પડે. પણ જ્યાં અલકનંદા જેવો પ્રવાહ વહેતો હોય અને એમાં તમે કૂદો, એમાં તમારે તરવાની જરૂર ન પડે, એ પ્રવાહ તમને વહેતો વહેતો લઈ જાય. એમ શ્રી યમુનાજી એટલે કૃષ્ણ પ્રેમનો વહેતો પ્રવાહ. અને એવો પ્રવાહ કે એમાં એકવાર પડ્યા પછી આપણા હાથમાં કંઈ ન રહે. એ પ્રવાહ આપને પ્રભુના ચરણારવિંદ સુધી લઈ જઈને જ છોડે.
અને એવા શ્રી યમુનાજીનો આશ્રય, એવા શ્રી યમુનાજીની શરણાગતિ મળે તો જીવનું કલ્યાણ થાય. અને માટે કહ્યું અતિ વિખ્યાત. અને અતિ વિખ્યાત કેમ છે? કારણ કે સબ બાત ઇનકે હાથ. સબ બાત ઇનકે હાથ એટલે જુઓ, આપણે કહેવાય ને 4 યુદ્ધ છે ને, સ્વામીજીનું યુદ્ધ છે, ચંદ્રાવલીજીનું છે, લલિતાજીનું છે, પણ એમાં યમુનાજીના જે યુથના જીવો હોય ને એનો પ્રવેશ બધી જગ્યાએ. અને યમુનાજી જેને મળ્યા અને યમુનાજીને જેને જાણી લીધા. હું ઘણી વાર કહેતો હોઉં છું કે એક પિતા બેઠા હતા અને બાજુમાં એક છોકરો વારે વારે આવીને પિતાજીને કહે, પિતાજી રમવા મારી સાથે આવો, રમવા મારી સાથે આવો. હવે પિતાજી જરા બિઝી હતા, એમણે કહ્યું કે જો બેટા હું હમણાં બિઝી છું. છોકરો કે ના રમવા આવો. તો પિતાની પાસે એક પઝલનું ગેમ હતું અને પઝલની અંદર આખા વ્રજનો નકશો હતો અને કહેવાય કે આ વ્રજનો નકશો તું જોડીને લઈ આવ તો હું રમવા આવીશ. પિતાએ જે કહ્યું કે કયું ગામ ક્યાં છે હજી મને નથી સમજાયું, તો આને ક્યાંથી સમજાશે? છોકરો ગયો અને 10 મિનિટમાં પાછો આવ્યો અને કહેલો પિતાજી. અને જ્યાં પિતાજીએ જોયું તો વ્રજની જે જગ્યા જ્યાં હોવી જોઈએ એ જગ્યા એક્ઝેક્ટ એ નકશામાં એવી હતી અને બધા પીસ એને બરાબર જોડ્યા હતા. પિતાજી દંગ થઈ ગયા, નકશો કાઢ્યો, જોયું તો જે સ્થાન જ્યાં હોવું જોઈએ ત્યાં જ. પિતાજી કહે તું નાનકડો 7-8 વર્ષનો, હું આટલો મોટો થયો હજી મને સમજાયું નથી કઈ જગ્યા ક્યાં છે, તો તને ખબર કેવી રીતે પડી કે આ વજનો કયું સ્થાન ક્યાં છે? ત્યારે છોકરો કહે કે જ્યારે હું વજના બધા પીસ ગોઠવતો હતો એમાંથી એક પીસ ઊંધું થયું તો એમાં મને એક કમળ દેખાયું. મેં બીજું પીસ ઊંધું કર્યું, એમાં કોઈના નેત્ર દેખાયા. ત્રીજું પીસ ઊંધું કર્યું, એમાં એક મુગટ દેખાયો. મેં બધા પીસ ઊંધા કર્યા અને એક એક જોડતો ગયો, તેમાં આખા શ્રી યમુનાજીનું સ્વરૂપ બન્યું અને સ્વરૂપ ઊંધું કર્યું તો આખા વજનો નકશો બની ગયો. એમ વજની બધી લીલાઓ જાણવા જઈએ, જાણી શકાય કે ન જાણી શકાય, પર એક યમુનાજી જેને સમજાયા એને આખી વજલીલા પ્રગટ હૃદયમાં થઈ જાય. શ્રી યમુનાજી જેને પામ્યા, શ્રી યમુનાજીનો અનુભવ જેને કર્યો એને પ્રભુની બધી લીલાઓ હૃદયમાં પ્રગટ થઈ જાય. અને એટલે કહ્યું અતિ વિખ્યાત. અને અતિ વિખ્યાત કેમ છે? સબ બાત ઇનકે હાથ. જો આ ભક્તિ માર્ગમાં આપણે કહીએ ને આપણો પ્રવેશ પણ થાય છે શ્રી યમુનાજીની કૃપાથી. આપણે બ્રહ્મ સંબંધ પણ લઈએ છીએ યમુનાજીની કૃપાથી. સેવા ઘરે આવે છે પણ યમુનાજીની કૃપાથી. અરે ઓર તો વિચાર કરો, જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ પણ પુષ્ટિ લીલા કરવા માટે મથુરાથી જ્યારે વજમાં ગયા, સૌથી પહેલા શ્રી યમુનાજીથી પુષ્ટ થયા. વસુદેવજી પધરાવા લઈ જતા હતા, યમુનાજીના જળ વધવા લાગ્યા અને જ્યારે પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો, યમુનાજીથી પ્રભુ પુષ્ટ થઈ અને વજમાં પુષ્ટિ લીલા કરવા માટે પધાર્યા. તો વિચાર કરો, સબ બાત ઇનકે હાથ. એટલે હું ઘણી વાર કહું સબ બાત ઇનકે હાથ એટલે શું? માનો શ્રી ગોર્ધનનાથજીએ, શ્રી વલ્લભે, શ્રી ગિરિરાજ બાબાએ, શ્રી ગુસાઈજીએ બધાએ પોતપોતાની કૃપાને એક કબાટમાં બંધ કરી તાળું માર્યું અને બધાએ પોતાની ચાવીઓના ઝુમખા શ્રી યમુનાજીને સોંપી દીધા છે. અને યમુનાજી કૃપા કરે તો શ્રી વલ્લભ કૃપા કરે, યમુનાજી કૃપા કરે તો શ્રીજી કૃપા કરે, યમુનાજી કૃપા કરે તો વ્રજમાં પ્રવેશ થાય, યમુનાજી કૃપા કરે તો આ ભજલીલા હૃદયમાં સ્ફુરિત થાય. અને એટલે કહ્યું કે અતિ વિખ્યાત, સબ બાત ઇનકે હાથ. હવે જો કોઈ વ્યક્તિ બહુ વિખ્યાત હોય, ઉપરથી બધું સામર્થ્ય જેના હાથમાં પણ હોય, તો એ કેવા હોય? બોલે દુર્લભ હોય, જલ્દી મળે નહીં. પણ હરિરાયજી કહે હમારા યમુનાજી જુઓ કેવા સરળ, અતિ વિખ્યાત, સબ બાત ઇનકે હાથ. અને મારા યમુનાજી કેવા કે નામ લેત હી કૃપા કરી અતોલે. શ્રી યમુનાજીનું જે માત્ર નામ પણ લઈ લે, શ્રી યમુનાજીનું નામ પણ લે તો પણ યમુનાજી જેની ઉપર વરસી પડે છે. હા, જો યમુનાજી માં છે ને, હવે કોઈ મોટા પ્રોફેસર હોય, મોટા ભણેલી ગણેલી સ્ત્રી હોય, એનો દીકરો બોલતા ના આવડ્યું હોય અને તૂટી ફૂટી ભાષામાં પણ માને બોલાવે છે તો એ માં 1000 કામ છોડીને ભાગતી ભાગતી એની પાસે આવી જાય છે. તો આપણા યમુનાજીનો સ્વભાવ કેવો કે એમનો બાળક, એમનો કોઈ પણ વૈષ્ણવ જ્યારે જ્યારે પણ શ્રી યમુનાજીના નામને પોકારે છે ને, એ નામ એમના ભક્તોના મુક્તિ સાંભળીને શ્રી યમુનાજી વ્યાકુલ થઈ જાય છે અને વ્યાકુલ થઈ જાય છે. અને આ નામ જ્યારે જ્યારે પણ યમુનાજીનું નામ આપણા મુક્તિ સાંભળે અને યમુનાજી વ્યાકુલ થઈ જાય અને વ્યાકુલ થઈને જ્યાં જ્યાં યમુનાજીનું નામ લેવાતું હોય
ત્યાં યમુનાજી ન પધારે એ બની જ ન શકે. અને હું ઘણીવાર કહેતો હોઉં કે ઘણીવાર આપણને લાગે કે આ શ્રી યમુનાજીનું નામ લઈ અને કૃપા તો 84-252 સમયમાં થતી, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સમયમાં થતું, પણ ના, આ બધી લીલાઓ આજે પણ પ્રગટ છે. આજે એ જ યમુનાજી બિરાજે છે. યમુનાજીના નામનું આજે એ જ સામર્થ્ય છે. અને આજે પણ એ જીવો એ જ રીતે શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ. હું ઘણીવાર મારા પ્રવચનમાં હું પ્રસંગો એટલા માટે કહેતો હોઉં છું કે જેથી ભરોસો આપણને આવે કે આજે પણ આપની એ જ કૃપા વિદ્યમાન છે. ઘણીવાર હું કહેતો હોઉં છું કે પેલા મુંબઈનો જે પરિવાર અને નાનકડી દીકરી હતી, એના પપ્પા એને રોજ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરાવે અને યમુનાષ્ટકનો પાઠ કરાવે અને કહેજો બેટા યમુનાજીનું નામ, યમુનાજીનો પાઠ જરૂર કરવો. અને એ જ્યારે 5 વર્ષની નાનકડી દીકરી રોજ યમુનાષ્ટકનો પાઠ કરે અને એકાદ મહિનામાં એવું થયું, એના પપ્પાની પાસે આવી અને કહે કે પપ્પા, તમે મને યમુનાજીનું પાઠ કરવાનું તો કહ્યું, પણ આજકાલ હું જેમ આ પાઠની પુસ્તક લઉં છું અને યમુનાષ્ટક કરું છું તો મને એવું લાગે છે કે યમુનાજી મને કહી રહ્યા છે કે તું મને મળવા માટે ક્યારે આવીશ, તું મને મળવા માટે ક્યારે આવીશ. એના પપ્પાએ કહું, બેટા તને યમુનાજી આવો અનુભવ કરાવે છે, આપણે જરૂર જઈશું. હવે જ્યારે એનું વેકેશન પડ્યું, એના પપ્પા મમ્મી પ્લાન કરતા હતા કે આ વખતે ક્યાંક હિલ સ્ટેશનમાં ફરવા જઈશું, પણ એ નાનકડી 5 વર્ષની દીકરી આવીને કહ્યું કે પપ્પા, આપણે ફરવા તો કાયમ જઈએ છીએ, પણ મારી એવી ઈચ્છા છે કે આ વખતે મારે બીજે ક્યાંય નહીં, મારે મથુરા શ્રી યમુનાજીના દર્શન કરવા જવું છે. કારણ કે જ્યારે પણ હવે પાઠ કરતી હોઉં છું અને યમુનાષ્ટક કરું છું તો મને એમ લાગે છે કે મારા યમુનાજી મને યાદ કરે છે, મારા યમુનાજી મને બોલાવી રહ્યા છે. અને જ્યારે પાઠ કરતી હું વ્યાકુલ થઈ જાઉં છું, મારા યમુનાજીના દર્શન કરવા છે. અને પોતાની 5 વર્ષની દીકરીના મુખથી આવા શબ્દો સાંભળ્યા, એના માતા પિતાને પણ આશ્ચર્ય થયું કે આપણું બાળક શ્રી યમુનાજીના દર્શન કરવાની વાત કરે છે, ચોક્કસ જઈશું આપણે. બધો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને કહ્યું આ વખતે મથુરા જઈશું આપણે. અને જ્યારે એક દિવસ માટે મથુરા માટે એ લોકો આવ્યા અને જ્યારે દર્શન કરવા યમુનાજીના સાનિધ્યમાં ગયા અને જેવા સાનિધ્યમાં ગયા અને એટલી હરખાતી હતી, એક દિવસ દર્શન કરી અને ત્યાંથી એ લોકો ક્યાંક હિલ સ્ટેશન જવાના હતા અને જ્યાં દર્શન કરવા માટે ગયા અને યમુનાજીને ટગર નિરખતી હતી અને ટગર નિરખતી હતી અને જ્યાં દર્શન કરીને ગઈ પપ્પાની સાથે ગલીમાંથી, ત્યારે માનો યમુનાજી એને કહ્યું કે તું પહેલી વાર મારી પાસે આવી છે, મારા માટે કંઈ લાવી નથી. અને છોકરી કહેવા લાગી, અરે પપ્પા, મને યમુનાજી કંઈક કહી રહ્યા છે, મારી અંદરથી અવાજ આવી રહ્યો છે કે તું પહેલી વાર મારી પાસે આવી છે, મારા માટે શું લાવી છે, મને કંઈક આપો પપ્પા. પપ્પા કે બેટા હમણાં તો કંઈ છે નહીં, આપણે ધર્મશાળામાં જઈને તરત આપણે આગળ નીકળવાનું છે, આગળની ફ્લાઇટ લેવાની છે. તો કે ના પપ્પા, મારા યમુનાજી મારાથી કંઈક કહી રહ્યા છે, મને કંઈક આપો. એના પપ્પા ખિસ્સામાં હાથ નાખ્યું, બીજું કંઈ નતું, ખાલી 2 રૂપિયાના સિક્કા નીકળ્યા કે પપ્પા હું આ પધારી આવું જલમાં. એમ કરીને જ્યાં જવા ગઈ ત્યાં જ વિશ્રામ ઘાટે આરતી પૂરી થઈ અને એટલી બધી ભીડ આવી કે પપ્પાએ કહ્યું, બેટા તું નાનકડી ભીડમાં ક્યાં કચરાઈ જઈશ, ચાલ મારી સાથે ચાલ. કે ના પપ્પા, મને જવા દો, મારા યમુનાજી મારાથી કંઈક માંગી રહ્યા છે, મારા યમુનાજી મને યાદ કરી રહ્યા છે. પણ એના પપ્પા એનો હાથ પકડીને ખેંચીને લઈ ગયા. એને ફ્લાઇટમાં જવાનું હતું અને આખે રસ્તે દીકરી રડતી ગઈ કે મારા યમુનાજી કંઈક મારાથી માંગ્યું, હું આપવા માટે ગઈ પણ હું આપી ન શકી, મારા યમુનાજી આપની વાત હું ન માની શકી. અને કહેવાય આ પ્રસંગને વર્ષો વીતી ગયા અને એ દીકરીના લગ્ન પણ થઈ ગયા અને લગ્ન કોઈ યુરોપના દેશની અંદર થયા. અને હવે એને આ બધું છોડીને, આ દેશ છોડીને યુરોપમાં જવાનો સમય હતો. પિતા કે બેટા હવે તો તું અમને બધાને છોડીને આટલી દૂર ચાલી જઈશ, તારી કોઈક ઈચ્છા છે? ત્યારે એણે કહ્યું, પપ્પા એક જ ઈચ્છા છે, મારે જતા પહેલા શ્રી યમુનાજીના એકવાર દર્શન કરવા છે. નાનપણમાં શું ઘટના ઘટી હતી એ તો એ ભૂલી પણ ગઈ હતી. અને જ્યારે કહ્યું કે યમુનાજીના દર્શન કરવા છે, એને પપ્પાએ મુંબઈથી ટિકિટ કેન્સલ કરાવી અને દિલ્હીથી કરાવી અને કહી આપણે જઈશું યમુનાજીના દર્શન કરી પાછા આપણે એરપોર્ટ જઈશું અને ત્યાંથી તું ફ્લાઇટમાં આગળ જજે. અને કહેવાય કે જ્યારે આજે વર્ષો પછી એ દીકરી આજે મથુરામાં આવી છે, નાનપણની ઘટના એ ભૂલી પણ ગઈ હતી. અને જ્યારે યમુનાજીના સાનિધ્યમાં ગઈ, યમુનાજીનું પૂજન કર્યું, પાન કર્યું અને યમુનાજીને વિનંતી કરી કે હવે મૈયા આપના દર્શન ક્યારે થશે? હું તો હંમેશા માટે આ દેશ છોડીને જાઉં છું, ખબર નહીં પાછી ક્યારે આવીશ. યમુનાજી આપ મને ભૂલતા નહીં, એમ વિનંતી કરીને જ્યાં ગલીમાંથી જવા લાગી, ચાલતા એની ગાડી તરફ જતા હતા, ત્યાં એક નાનકડી 5 વર્ષની છોકરી ભાગતી એની પાસે આવી, એના વસ્ત્ર પકડીને કહે, મને 2 રૂપિયા આપ, મને 2 રૂપિયા આપ.
પેલી કહે, આ તો બહુ સારા ઘરની છોકરી લાગે છે, મારાથી આવી રીતે કેવી રીતે માંગે છે? વારે વારે કહે, મને 2 રૂપિયા આપ, મને 2 રૂપિયા આપ. પણ પેલી સમજી ના શકી, આ તો સારા ઘરની લાગે છે, આવું કેમ કહે છે? અને એમ કહીને બંને ગાડીમાં બેઠા અને ગાડી જ્યાં દિલ્હી જવા માટે નીકળી, અને જ્યાં પેલી છોકરી માથું ઝુકાવીને આંખો બંધ કરીને બેસી, અને એ નાનપણની ઘટના યાદ આવી કે પહેલી વાર જ્યારે દર્શન કરવા માટે આવી હતી અને યમુનાજી પૂછ્યું હતું કે મારા માટે શું લઈને આવી છે, અને ત્યારે એના પપ્પાએ 2 રૂપિયા એના હાથમાં આપ્યા હતા. અને જ્યાં યમુનાજીમાં પધરાવા જાય એનાથી પહેલા ભીડ આવવા લાગી અને પપ્પા એનો હાથ પકડીને લઈ ગયા હતા. અને આજે જ્યારે હું યમુનાજીના દર્શન કરીને આવતી હતી અને કન્યા પાછળ પાછળ મારી ચાલે અને કહે, મને 2 રૂપિયા 2 રૂપિયા, તે કોણ હશે? શું એ યમુનાજી હતા? અને જો એ યમુનાજી હતા તો હું એમને ઓળખી કેમ ના શકી? હું કેમ ભૂલી ગઈ? અરે જે વસ્તુ નાનપણમાં કરવા ગઈ હતી હું તો ભૂલી ગઈ હતી, પણ મારા યમુનાજી મને ભૂલ્યા નહોતા. અરે આ મનોરથ મારો અધૂરો રહી ગયો. હે મૈયા, હું કેમ કરીને મનોરથ પૂરો કરીશ? એના પપ્પાને કહેવા લાગી, પપ્પા ગાડી પાછી લઈ જાઓ, મારા યમુનાજીની પાસે જવું છે, મારા યમુનાજીની પાસે સન્મુખ થવું છે, એ મારાથી કંઈક માંગી રહ્યા છે. પપ્પાએ કહ્યું, બેટા ભાવુક ન થા, આપણી ફ્લાઇટ છૂટી જશે, તારે જવાનું છે એકલા, બહુ લાંબી યાત્રા છે. એ દીકરી આખે રસ્તે રડતી રહી, ન એણે કંઈ ખાધું, ન એણે કંઈ પીધું. કહેતી રહી કે હે યમુનાજી, હું આપને ઓળખી ન શકી. હે યમુનાજી, મારો મનોરથ હવે ક્યારે પૂરો થશે? હે યમુનાજી, હવે હું આપની સન્મુખ ક્યારે થઈશ? ફ્લાઇટમાં બેસી અને જ્યારે ફ્લાઇટમાં ઉડતી હતી, આખી રાત શ્રી યમુનાજીનું ચિત્ર હૃદયથી લગાવીને રુદન કરતી હતી કે હે મહારાણીમાં, હે યમુનાજી, મારો મનોરથ ક્યારે પૂરો થશે? આપે તો કૃપા કરી, પણ આ જીવ કેવો અધમ કે આપને ઓળખી ન શક્યો. આપે તો કૃપા કરી, પણ આ જીવ આપને જાણી ન શક્યો. આખે રસ્તે રડતી રહી. અને કહેવાય કે જ્યાં ફ્લાઇટ પેલા યુરોપના દેશમાં લેન્ડ થઈ, કહેવાય છે કે એ જ વખતે જ્યાં એના પતિ રહેતા હતા અને પતિ લેવા આવવાના હતા, ત્યાં એટલું બધું સ્નો પડ્યો, એટલો સ્નો સ્ટ્રોમ આવ્યો કે એના પતિના બધા રસ્તા રોકાઈ ગયા. અને એ જ્યારે એરપોર્ટની બહાર સામાન લઈને ઊભી હતી, એરપોર્ટની બહાર સામાન લઈને ઊભી હતી, બધા લોકો એક એક કરીને ઘરે જવા જતા હતા. અને પેલી એકલી અટોલી સામાન લઈને અજાણ્યા દેશમાં ઊભી છે. આજે કોઈ નથી, બધું એરપોર્ટ ખાલી થઈ ગયું, બધા પોતપોતાના ઘરે ગયા. કોઈની મદદ માંગી કે મને મારા પતિને ફોન કરવો છે. તેના પતિને ફોન કર્યો અને કહું કે હું ઓફિસથી નીકળતો હતો પણ બરફ પડ્યો છે, હું ફસાઈ ગયો છું, તું એવું કર કેમે કરીને ટેક્સી કરીને ઘરનું એડ્રેસ તારી પાસે છે ત્યાં પહોંચી જા, મેં પડોશીને જ આપણી કી આપેલી છે અને તું અંદર રહેજે, હું આવી જઈશ. પણ એની પાસે તો એ દેશની કરન્સી પણ નથી અને વિચાર કરતી હતી, મૈયા, મારાથી આ અપરાધ થયો, એની સજા છે. આ એકલી અટોલી અંધારી રાતમાં હું ઊભી છું. અને જ્યાં રડતી હતી ત્યાં જ કોઈ ઇન્ડિયન સ્ત્રી હતા, એ ટેક્સી લઈને જતા હતા. અને હાથ કરે ઊભા રહ્યા, એ રહીને આવ્યા અને કહે કે તમે ઇન્ડિયાના છો? બોલે હા. બોલે શું થયું? બોલે મારા પતિ લેવા આવવાના હતા પણ ટ્રાફિક ત્યાં કંઈ બરફ પડ્યો ને ફસાઈ ગયા છે, મારે આ એડ્રેસ પર ઘરે જવું છે. પેલી ઇન્ડિયન સ્ત્રી કહું, ચિંતા ન કરો, હું તમને લઈ જઈશ. એ કહે કે મારી પાસે તો તમને આપવાના આ દેશના રૂપિયા પણ નથી. બોલે ચિંતા ન કરો, તમે મારી સાથે બેસો, તમે પણ ભારતના છો, હું પણ ભારતની છું, બેસો પાસે. અને જ્યાં પાસે બેસાડીને પેલી ઇન્ડિયન સ્ત્રી એને એના ઘર પાસે મૂકી આવી. અને ઘર પાસે મૂકી એણે કહ્યું કે તમે અજાણ્યા દેશમાં મારી મદદ કરી, આવી રીતે મદદ કોણ કરતું હશે? અને મારી પાસે તો તમને આપવા માટે કોઈ રૂપિયા પણ નથી, મારી પાસે તો ખાલી ઇન્ડિયાના આટલા રૂપિયા છે. એમ કરીને હાથ કર્યો ત્યારે હાથમાંથી પેલી સ્ત્રીએ ખાલી 2 રૂપિયા લીધા અને કાર ક્યાં જતી રહી એને ખબર પણ ન પડી. અને જ્યાં દરવાજો ખોલીને અંદર ગઈ, અંદર શ્રી યમુનાજીનું ચિત્ર જોયું અને ધ્રુસકે ને ધ્રુસકે રડી છે, ધ્રુસકે ને ધ્રુસકે રડી છે કે હે યમુના મૈયા, જેવી કૃપા આપ આપના ભક્તોની ઉપર કરો છો એવી કૃપા જગતમાં કોણ કરે? અરે હમ ભક્તો તો મનોરથ કરીએ અને મનોરથ કરીને ભૂલી પણ જઈએ, પણ અમારા શ્રી યમુનાજીનો સ્વભાવ એવો છે કે એમના જીવના મનમાં જાગેલા કોઈ મનોરથને ભૂલતા નથી. અને જ્યારે સમય આવે તો એ મનોરથને એવી જ રીતે પૂર્ણ કરે છે કે જેવો મનોરથ પેલા ભક્તોએ એમના મનમાં કર્યો હતો. અને જેવી ઈચ્છા એના મનમાં હતી અહીંયા ન થઈ શકી તો યમુનાજીએ ત્યાં પધારીને એનો મનોરથ પૂરો કર્યો. એવી કૃપા કોણ કરે? એવી કૃપા, એવી કરુણા એમના જીવ માટે યમુનાજી સિવાય કોણ કરી શકે? અને એટલે તો કહ્યું, અતિ હી વિખ્યાત સબ બાત ઇનકે હાથ, અને નામ લેત હી કૃપા કરી અતોલે. જે માત્ર આપનું નામ લે એની ઉપર પણ આપ વરસી પડો, એવી કૃપા તો શ્રી યમુનાજી આપના સિવાય આ જગતમાં કોઈ ન કરી શકે. અને માટે કહ્યું કે અતિ હી વિખ્યાત સબ બાત ઇનકે હાથ, और नाम लेत ही कृपा કરી અતોલે. જે શ્રી યમુનાજીનું નામ લે ને
એની ઉપર પણ યમુનાજી વરસી પડે છે. કારણ કે જો યમુનાજીનું સામર્થ્ય શ્રી યમુનાજીના નામની અંદર છે. કહેવાય કે જ્યારે એકવાર પ્રભુએ જ્યારે રાસ કર્યો ગોપીજનો સાથે, અને ત્યારે ગોપીજનોએ કહ્યું કે પ્રભુ આપ રાસ તો કરી રહ્યા છો પણ અમને એ આનંદ નથી આવી રહ્યો. બોલે કેમ? તો કહે પ્રભુ આપના જે આ વસ્ત્ર શૃંગાર છે એ આપના શૃંગારમાં આપનું ઐશ્વર્ય છે, ને જ્યારે ઐશ્વર્ય ધારણ કરીને આપ અમારી સાથે રાસ કરો છો તો અમને અમારા નથી લાગતા, અમને લાગે છે કે આ બ્રહ્મ કોઈ અલગ છો અને અમે અલગ છીએ. તો આપના આ શૃંગારને વડા કરો તો પછી આપનું ઐશ્વર્ય દૂર થાય, તો અમને આપ અમારા જેવા લાગો. તો પ્રભુએ કહ્યું કે હું મારા શૃંગાર વડા કરું પણ શૃંગારમાં મારું ઐશ્વર્ય છે એ એમને નીચે ન પધરાવાય. તમારામાંથી કોઈ એક સખી સાચવે તો હું એ આપીને રાસ કરું. હવે કોઈ ગોપી તૈયાર ન થયા. જો સાચવવા માટે બેસીએ તો પછી રાસમાં પ્રવેશ ન મળે તો કરવું શું? અને બધાને તાપ થવા લાગ્યો. અને ત્યારે શ્રી યમુનાજી આગળ આવ્યા અને યમુનાજી કહ્યું ચિંતા ન કરો, એ વસ્ત્ર શૃંગાર હું સાચવીશ. અને યમુનાજીએ પોતે રાસનું સુખ ન લઈ અને ગોપીજનોને સુખ આપવા માટે પોતે રાસમાં ન ગયા અને પોતાના પાસે એ શૃંગારને રાખ્યા. અને જેવા શૃંગાર યમુનાજી પોતે ધારણ કર્યા તો પ્રભુનું જે સકલ ઐશ્વર્ય છે એ બધું ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં આવી ગયું. અને જ્યાં રાસનો વિરામ થયો અને પ્રભુએ આવીને કહ્યું જો યમુનાજી, જ્યારે મારા શૃંગાર આપે ધારણ કર્યા તો મારું સકલ ઐશ્વર્ય આપની અંદર આવી ગયું છે. હું ઈશ્વર તો આપ ઈશ્વરી થઈ ગયા છો. ને ત્યારે યમુનાજી કહ્યું પ્રભુ મારે આપની સમાન નથી થવું, મારે મારું આ ઐશ્વર્ય મારી પાસે નથી રાખવું. પ્રભુ કહે કે આ ઐશ્વર્ય તો મેં આપને આપી દીધું છે. ત્યારે યમુનાજી કહ્યું પ્રભુ આ ઐશ્વર્ય મારે મારી પાસે નથી રાખવું. આ બે સ્થાનની અંદર આપ મારું સકલ ઐશ્વર્ય સ્થાપિત કરી દો. પ્રભુ કહે ક્યાં? તો યમુનાજીએ કહ્યું એક તો મારી રજમાં અને બીજું મારા નામની અંદર. શ્રી યમુનાજીનું જે નામ છે એ નામની અંદર યમુનાજીનું સકલ ઐશ્વર્ય. શ્રી યમુના નામ આપણે લઈએ ને તો પણ યમુનાજી વ્યાકુલ થઈ જાય આપણને મળવા માટે. અને યમુનાજીના તટ પર જઈએ, યમુનાજીના તટની રજ છે ને એ રજમાં આપનું સકલ ઐશ્વર્ય છે. અને માટે કહ્યું અતિ વિખ્યા સબ બાત ઇનકે હાથ, નામ લે તહી કૃપા કરી અતોલે, દરસ કર પરસ કર ધ્યાન હિય મે ધરે, સદા વજનાત ઇન સંગ ડોરે. અને કહેવાય જ્યારે સન્મુખ હો શ્રી યમુનાજીના દર્શન કરીને, પાસે હો યમુનાજીનો સ્પર્શ કરીને, અને જો દૂર હોઈએ ખાલી હૃદયમાં ધ્યાન ધરીએ ને તો પણ યમુનાજી ત્યાં અવશ્ય પધારીને આપણને અનુભવ કરાવે. એ વાત હરિરાયજી કહે છે કે દરસ કર પરસ કર ધ્યાન હિય મે ધરે, સદા વજનાત ઇન સંગ ડોરે. કારણ કે આપણા પ્રભુ એક ક્ષણ પણ શ્રી યમુનાજી વિના રહી શકતા નથી. યમુનાજી વિના પ્રભુને એક ક્ષણ પણ ચાલતું નથી. માટે જ્યાં જ્યાં યમુનાજીનું નામ ત્યાં ત્યાં પ્રભુ નિત્ય બિરાજે છે. એટલે કહ્યું અતિહિ સુખ કરણ. આપણે યમુનાજી કેવા છે? અતિહિ સુખ કરણ. હું ઘણી વાર કહેતો હોઉં કે એક હોય છે સુખ કરણ અને એક હોય છે અતિહિ સુખ કરણ. તો સુખ કરણમાં અને અતિ સુખ કરણમાં શું ફરક? જો આપણે જ્યારે કોઈ પણ વસ્તુ માંગીએ યા કોઈ પણ વસ્તુની ઈચ્છા આપણા મનમાં જાગે અને પ્રભુ તરત આપી દે, જે માંગ્યું એ આપી દે, તો કહેવાય સુખ કરણ. શું કહેવાય? શું કીધું મેં? સુખ કરણ પ્રભુ કોને કહેવાય? આપણા મનમાં જે પણ ઈચ્છા જાગે અને એ ઈચ્છાને તરત પૂરી કરી દે એને શું કહેવાય? સુખ કરણ. પણ યમુનાજી કેવા છે? અતિહિ સુખ કરણ. અને અતિ સુખ કરણ કોને કહેવાય? જે વસ્તુ આપણે માંગી પણ હિતમાં હોય તો આપે અને હિતમાં ન હોય તો ન આપે, એને કહેવાય અતિહિ સુખ કરણ. કારણ કે જીવ તો ગમે તે માંગી બેસે છે, એને ભાન પણ નથી હોતું કે આ મારા હિતમાં છે કે નહીં. તો તમારા માંગો અને મળે, માંગો અને આપે સુખ કરણ. પણ આપણા પ્રભુ આપણા યમુનાજી સુખ કરણ નથી, એ અતિહિ સુખ કરણ કરે છે. એટલે 1000 વાર નહીં, લાખ વાર માંગો પણ તમારા હિતમાં હશે તો આપશે અને હિતમાં નહીં હોય તો નહીં આપે. જેમ એક નાનકડું બાળક ચપ્પુ લઈને રમતું હોય, રમવામાં બહુ આનંદ આવતો હોય, પણ એની માં જોશે તો એને વળીને પણ લઈ લેશે અને નહીં આપે તો લાફો મારીને પણ લઈ લેશે. ત્યારે ભલે બાળકને વિચાર આવે જે વસ્તુથી રમવામાં મને એટલો આનંદ આવતો હતો તો મારી માએ એ વસ્તુ કેમ લઈ લીધી?
કારણ કે માં જાણે છે જે વસ્તુથી રમવામાં આને આનંદ આવી રહ્યો છે એ જ વસ્તુ આને બહુ મોટી પીડા આપી શકે એમ છે, માટે લઈ લે. ઘણીવાર આપણે કોઈક વસ્તુ માટે પ્રયત્ન કરતા હોઈએ, બહુ પ્રયત્ન કરતા હોઈએ અને વસ્તુ ન મળે તો દુઃખ થાય છે કે નહીં? સાચે સાચું કહેજો. શું બોલ્યા તમે? હા કે ના? શેની હા પાડી? કેટલું હસીને કીધું કે દુઃખ થાય છે. તો જે વસ્તુ માટે પ્રયત્ન આપણે કરીએ અને વસ્તુ ન મળે તો દુઃખ પણ આપણને થાય છે. અને હું ત્યારે હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે પણ કોઈક વસ્તુ માટે આપણે પ્રયત્ન કર્યો, વસ્તુ ન મળે અને પીડા થાય તો આ બે પ્રશ્નો પોતાને પૂછી લેવાના. કેટલા પ્રશ્નો? જરા મોટેથી બોલો. બે પ્રશ્નો. જ્યારે પણ કોઈ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કર્યો અને વસ્તુ ન મળે તો આ બે પ્રશ્નો પોતાને પૂછવાના કે મારા મનને ગમે એ મળે એ સારું, યા મારા માટે જે સારું હોય એ મળે એ સારું? કયા બે પ્રશ્નો કીધા મેં? પહેલો પ્રશ્ન કયો કે મારા મનને જે ગમે એ મળે એ સારું, યા મારા માટે જે સારું હોય એ મળે એ સારું? મારા મનને ગમે વાળામાં કંઈ લાગણી ઊંચી કરજો. અરે વાહ, આમાં છે. એમને એમ કે બીજા પણ કરશે, ના દેખાય આંગળી નીચે આવી ગઈ એમની, એ તો આંગળી ઊંચી થઈ હતી. મારા મનને ગમે એ મળે એ સારું, યા પછી મારા માટે જે સારું હોય એ મળે એ સારું? પહેલું. યાની અહીંયા બેસેલા બધા એમ કહી રહ્યા છો કે પ્રભુ મારા મનને ગમે એ ન આપશો, પણ જેમાં મારું હિત હોય એ જ આપજો, એમ જ કહી રહ્યા છો ને? કે ખોટું સમજો? બરાબર. હવે જુઓ, અહીંયા બેસેલા બધા વ્યક્તિઓ એક સ્વરમાં કહી રહ્યા છે કે હે પ્રભુ અમારા મનને ગમે એ ન આપશો, પણ અમારા માટે જે સારું હોય એ આપજો. બરાબર ને? હમણાં ઉપર પ્રભુને એટલું હસવું આવતું હશે. અહીંયા તો મોટી મોટી વાતો કરે છે, આ બધા જુએ છે આસપાસ વાળા કે આ કેવા ભગવદી, પણ આખી જિંદગી મારી આગળ આવીને કમ્પ્લેન શેની કરે છે? મારે જે જોઈતું હતું એ. હા જો, આટલી વાર બોલ્યા છો તો યાદ તો રહે ને. આખી જિંદગી મારી આગળ કમ્પ્લેન શેના માટે કરો છો? કે મારા મનને ગમે છે એ કેમ ના આપ્યું? તો પ્રભુ કહે કે લાખ વાર તું એ માંગ કે મારા મનને ગમે આપો, પણ હું એ જ આપીશ કે જેમાં તારું હિત હોય. અને આપણા હિતેશી એ જ કહેવાય કે જે હિતની કાર્ય આપણે કરતા હોઈએ એમાં સહયોગ આપે. હવે તમે પર્વતની ચોટીએ ઊભા હોય, બાજુમાં તમારો મિત્ર ઊભો હોય અને તમે એને કહો કે તે જીવનમાં સુખમાં દુઃખમાં દરેકમાં મારો સાથ આપ્યો છે, હવે મારે ઉપરથી જમ્પ મારવું છે તો છેલ્લી વાર મારી હેલ્પ કર, મને ધક્કો મારી આપ. મારશે? તમારો હિતેચ્છી છે, તમારા દરેક કાર્યમાં એણે સાથ આપ્યો છે, દરેક મુશ્કેલીમાં તમારે પડખે ઊભો રહ્યો છે. તમે કહો આટલી ઈચ્છા તે પૂરી કરી છે, આ છેલ્લી ઈચ્છા પૂરી ન કરે, મારે ઉપરથી જમ્પ મારવો છે, મને ધક્કો મારી દે. મારશે? નહીં મારે. બોલે કેમ નહીં મારે? એ તમારું હિત ચાહે છે. તો જીવનમાં કેટલાક કાર્યમાં આપણે પ્રભુનો સહયોગ માંગતા હોઈએ છીએ, પ્રભુ મારી હેલ્પ કરો, આ કાર્ય કરી આપો. એ કાર્ય ઘણીવાર એવા હોય છે કે પર્વત ઉપરથી ધક્કો મારવાનું આપણે કહેતા હોઈએ છીએ. તો એ વખતે પ્રભુ મારે કે ન મારે? આપણા હિતેચ્છુ છે. અને કદાચ બધું તૈયારી કરીને બેઠા હોય અને કાર્ય અટકી જાય તો માનજો આ પ્રભુ આપણને બચાવી રહ્યા છે. આપણે કૂદવા તૈયાર થયા હતા, પ્રભુ અટકાવી રહ્યા છે. અને એટલું સમજમાં આવે તો જીવનના ઘણા કાર્યો સહજમાં થઈ જશે. અને એટલા માટે અહીંયા કહ્યું કે અતિહી સુખ કરન દુઃખ સબન કે હરન ઓર યેહી લીનો પરન દેજ કોલે. યમુનાજીએ પણ લીધું છે કે જીવનમાં દરેકનું અતિહી સુખ કરીશ અને એના દુઃખનું હરણ કરીશ. આવો પ્રણ યમુનાજી લઈને ભૂતલમાં પધાર્યા છે. અને એકવાર પ્રણ લીધેલું હોય એ પ્રણ પાછું કોણ લે? એવા શ્રી યમુનાજી એટલે હૈયાજી કહે કે એસી શ્રી યમુને જાણ. આવા શ્રી યમુનાજીને જાણો, અને જાણશો તો એમને માન્યા વિના રહેશો નહીં.
અને યમુનાજીને માનશો તો એમના થયા વિના રહેશો નહીં. માટે કહ્યું, એસી શ્રી યમુને જાન તુમ કરો ગુણગાન. અને એવા યમુનાજીને જાણશો કે એમની કૃપાને જાણશો તો એના ગુણગાન કર્યા વિના રહી નહીં શકો. રસિક પ્રીતમ પાય નગ અમોલે. અને હીરાજી કહે છે કે શ્રી યમુનાજી રૂપી એવો અનમોલ નગ, એવો અનમોલ રત્ન આપણને મળ્યું છે, અને આપણે એનો આશ્રય છોડીને સર્વત્ર ભટકીએ તો આપણાથી દુર્ભાગી બીજો કોણ કહી શકાય. એ વાત બીજા પદની પ્રથમ પદની અંદર હીરાએ મહાપ્રભુજીએ કહી. હવે બીજા પદની અંદર એ જ વસ્તુને આગળ વધારતા કહે છે કે આપણે પ્રભુને પામવાનો પ્રયત્ન કરીએ, પણ પ્રભુનું પરમનન્ટ એડ્રેસ કયું? અને એ વાત આપણને બીજા પદની અંદર શહેરાઈ સમજાવે છે કે શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે. જેને જે પણ કંઠસ્થ આવતું હોય એ ગાઈ શકો છો, કોઈના ફોનમાં હોય, ક્યાંક હોય તો પણ ગાઈ શકો છો. श्याम सुख धाम जहाँ नाम इनके, 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 निश देना प्राणपति आए हिया में बसे, जोई गावे सुजस भाग्य तीन के, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके. जग में सारा कहत वारंवार, सबन के आधार धन निर्धन के, लेत श्री यमुने नाम देत अभय पददान, रसिक प्रीतम प्रिया बस जो इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, नाम इनके, नाम इनके. શ્યામ સુંદર श्री यमुने महारानी जी की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. બીજા પદની અંદર શહેરાય મહાપ્રભુજી પ્રભુનો પરમનન્ટ એડ્રેસ આપણને આપે છે. કહેવાય પ્રભુને શોધવા માટે કદાચ તીર્થોમાં જઈએ, પ્રભુ મળે કે ન મળે. પ્રભુને શોધવા માટે અનેક અનેક યાત્રાઓ કરીએ, પ્રભુ મળે કે ન મળે. તો એવું એક કયું સ્થાન છે, એવું એક કયું એડ્રેસ છે કે જ્યાં જઈએ તો પ્રભુ મળે ને મળે.
અને જો ઘણીવાર આપણે પ્રભુને ગોતવા જઈએ, પ્રભુને આમંત્રણ આપવા માટે જઈએ, તો પણ પ્રભુને મેળવવા બહુ મુશ્કેલ. બોલે શાના માટે? બોલે કદાચ પ્રભુને જીવનમાં પધરાવવા માટે વિનંતી પત્ર લખીએ તો કયા નામે લખીએ? કારણ કે હરિ તારા છે કયા નામે? અને કદાચ નામ મળ્યું તો પણ બીજી તકલીફ, થામના બી ઠેકાણા નહીં. તો કયું? હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી? અને પાછું રોજ રોજ બદલે મુકામ, તો કયા ગામે લખવી કંકોત્રી? નથી નામનું ખબર કે નથી થામની ખબર. તો એવા પ્રભુને આપણે આમંત્રણ આપવા જઈએ તો કેવી રીતે જઈએ? તો આપણને પ્રભુનું સાચું એડ્રેસ ખબર નથી, પણ પ્રભુને આપણું ખબર છે. આપણે પ્રયત્ન કરીએ તો ત્યાં જવાય કે ન જવાય, પણ એની ઈચ્છા થાય તો 2 ઘડીની વાર પણ લાગે નહીં. તો કહેવાય કે પ્રભુ મળે તો ક્યાં મળે? તો હરિયાઈજી કહે છે કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, કે જે પ્રભુ કદાચ તીર્થોમાં ગયા, મળે કે ન મળે, કદાચ અનેક યાત્રાઓમાં ગયા, મળે કે ન મળે, પણ હરિરાયજી દાવાથી કહે છે કે બીજે બધે જઈને આવ્યા, પ્રભુ મળે કે ન મળે, પણ જે સ્થાન ઉપર શ્રી યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં નિશ્ચિંત થઈને પહોંચી જાઓ, ત્યાં પ્રભુ મળે મળે અને મળે. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. અને કેવા પ્રભુ મળે? શ્યામ સુખધામ. આપણા પ્રભુ એ પણ કેવા? સુખધામ. અને સુખધામ એટલે કેવા પ્રભુ? કે જે ભક્તોની ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ કરીને આવેલા. ભક્તોને જેવી ઈચ્છા છે એવા ઈચ્છાને એવી જ રીતે પૂર્ણ કરીને આવેલા પ્રભુ એ સ્થાન ઉપર મળે કે જ્યાં યમુનાજીનું નામ ગવાતું હોય, યમુનાજીનું નામ લેવાતું હોય. અને કહેવાય કે જ્યારે જ્યારે એવા સ્થાન ઉપર આપણે જઈએ તો હું તો કહેતો હોઉં છું કે જ્યારે અહીંયા યમુનાજીના ગુણગાન થયા, પહેલા પદમાં શ્રી યમુનાજી ભાગીને પ્રભુને મળવા માટે પધાર્યા, પણ નિશ્ચિત માનજો આ બીજું પદ જ્યારે ગવાયું ત્યારે યમુનાજીને મળવા માટે શ્રી ગોર્ધનનાથજી સ્વયં નીચે પધાર્યા છે. અને અહીંયા વૈષ્ણવોના ખોળામાં બેસીને અને શ્રી યમુનાજીના ગુણગાન ગોર્ધનનાથજી શ્રવણ કરે છે. ને જો રાસમાં જેમ જેટલા જેટલા ગોપીજનો હતા એટલા એટલા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા. અને અહીંયા પણ જે જે જીવો શ્રી યમુનાજીના ગુણગાન ગાતા ગાતા નેત્રો છલકાઈ જાય, માનવાનું શ્રી ગોર્ધનનાથજી આવીને આપણા ખોળામાં આજે બિરાજ્યા છે. જ્યારે રોમાંચ થઈ જાય ત્યારે માનવાનું કે આપનો શ્રીહસ્ત મારા માથે પડ્યો છે. જ્યારે યમુનાજીના ગુણગાન ગાતા ગાતા એક હર્ષની લાગણી આવી જાય, માનો આપણી સામે જોઈને આજે શ્રીનાથજી હરખી રહ્યા છે. અને જ્યારે આ બીજું પદનું ગાન આપણે કરીએ છીએ, કારણ કે હિરાયજી કહે છે કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. આ બીજા પદમાં જ્યાં જ્યાં યમુનાજીનું ગુણગાન થઈ રહ્યું છે ત્યાં ગોર્ધનનાથજી સ્વયં પધાર્યા છે. અને પધાર્યા છે અને અહીંયા બેસીને દરેકના ખોળામાં વિરાજમાન થઈ અને પછી હૃદયમાં પધારીને. હવે જો અહીંયા કહે છે કે જ્યારે ગોર્ધનનાથજી અહીંયા આવે છે અને આવીને બધે ફરે છે અને જુએ છે કે જેના નેત્રોમાં શ્રી યમુનાજીના દર્શન થઈ રહ્યા છે, જેના નેત્રોમાં યમુનાજી છલકાઈ રહ્યા છે, જેના નેત્રોની અંદર યમુનાજીની ઝલક મળે છે, તો પ્રભુ આવીને એ જીવના હૃદયમાં વિરાજમાન થઈ જાય. એટલે કહ્યું નિષદિના પ્રાણપતિ આય હિય મે બસે. નિષદિના કહ્યું. નિષદિનાના 2 અર્થ થાય, રાત્રે પણ અને દિવસે પણ. અને રાત્રે નિષદિના એટલે બીજો અર્થ થાય જીવનના સામાન્ય સમયમાં પણ અને જીવનના કપરા સમયમાં પણ. નિષદિના નિષદિના નિશ એટલે રાત્રિ. જ્યારે જીવનમાં એવી અવસ્થા હોય, સામે કંઈ દેખાતું ન હોય, કોઈ દિશા મળતી ન હોય, એવા સમયમાં પણ પ્રભુ આવીને આપણા હૃદયમાં બિરાજમાન થાય. હવે જો ઘણી વાર હું કહેતો હોઉં કે જ્યારે યમુનાજીનું ગુણગાન ગાઈએ ત્યારે પ્રભુ આવીને આપણા હૃદયમાં બિરાજે, તો શું પ્રભુ આપણા હૃદયમાં બિરાજતા નથી કે પ્રભુને પધરાવવા પડે? ગીતાજીમાં ભગવાન સ્વયં કહે છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. ભગવાન શું કહે છે કે હું તો જીવ માત્રના હૃદયમાં રહું છું. તો એ વાત સાચી કે ખોટી? સંશય હોય તો જવાબ ના આપતા. વાત સાચી કે ખોટી? સાચી.
હવે જો ભગવાન કહે છે કે હું જીવ માત્રના હૃદયમાં રહું છું, તો હું તમને પૂછું કે પ્રભુ આપણા હૃદયની અંદર બિરાજે છે, હૃદય આપણા પ્રભુનું ઘર છે, જ્યાં પ્રભુ નિવાસ કરે છે, તો હું તમને પૂછું કે 24 કલાક પ્રભુ હૃદયમાં જ બિરાજે છે કે ક્યારેક ક્યારેક બહાર પણ પધારે છે? શું લાગે છે? 24 કલાક હૃદયમાં બિરાજે છે કે ક્યારેક ક્યારેક બહાર પણ પધારે છે? હવે તમે કોઈને ઓળખાણ કરાવો કે આ મારું ઘર છે, હું અહીંયા રહું છું, એમ કહો છો, તો તમારું ઘર હોય એનો મતલબ એવો ખરો 24 કલાક તમે અંદર બેઠા રહો તો જ ઘર કહેવાય? હમણાં તમે બહાર છો કે નહીં, તો પણ એ તમારું ઘર કહેવાય કે ના કહેવાય? તમે ત્યાં રહો છો એમ કહેવાય કે ના કહેવાય? તો પ્રભુએ શું કહ્યું કે હું જીવ માત્રના હૃદયમાં રહું છું, જીવ માત્રનું હૃદય મારું ઘર છે. અને જ્યારે ઘર છે એમ કહ્યું તો 24 કલાક આપણા હૃદયમાં રહે છે કે બહાર પણ વધારે છે? આજુબાજુ જોવાની જરૂર નહીં, તમારી વાત કરું છું. શું લાગે છે? હા, બહાર પધારે છે ને? તો વધારે બહાર રહે છે કે વધારે ઘરમાં રહે છે? હા, શું લાગે છે? વધારે ઘરે રહેવા દેવો છો કે વધારે ફરતા રાખો છો? હા, હવે જુઓ, સમજાઈ જશે તમને. હવે વધારે આપણા ઘરમાં યાની આપણા હૃદયમાં રહે છે કે વધારે આપણે બહાર રાખીએ છીએ, ખબર કેવી રીતે પડે? જે ક્ષણે પ્રભુ આપણા હૃદયમાં હોય ને એ વખતે ભગવત ધર્મો અંદર જાગવા લાગે, અને જ્યારે બહાર હોય ત્યારે ભગવત વિરોધી ધર્મો જાગે. ફરી એકવાર, જે વખતે આપણા હૃદયમાં પ્રભુને પધરાઈએ ત્યારે ભગવત ધર્મો જાગે. અને ભગવત ધર્મ કોને કહેવાય? એકદમ શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, પરમ પ્રેમ જાગવા લાગે. ને જ્યારે બહાર હોય ગુસ્સો આવે, ઈર્ષા આવે, નિંદા કરીએ, કલહ કરીએ. હવે બતાવો, વધારે અનુભૂતિ આ બંનેમાંથી કોની થાય છે આપણને દિવસમાં? હા, હૃદયમાં એકદમ પ્રેમનો આવેશ આવતો હોય, પરમ શાંતિનો અનુભવ, પરમ આનંદનો અનુભવ થતો હોય, એવી ક્ષણો દિવસમાં 24 કલાકમાં કેટલી? અને ગુસ્સો, ઈર્ષા, નિંદા, ચાડી ચુગલી, આણે શું કર્યું, પેલું શું કર્યું, એવી ક્ષણો કેટલી? તો 24 કલાકમાં પરમ આનંદની અનુભૂતિ થતી હોય એવી ક્ષણો કેટલી હશે? કદાચ સૂઈ ગયા હોય ત્યારે. અને શાંતિની અનુભૂતિ પણ ઘરના લોકોને થતી હોય. હા, શું કે છે? સવારે પરમની આનંદની અનુભૂતિ થવી, પરમ શાંતિનો અનુભવ. આજે સેવામાં ક્યાં સઘળા બેસીએ છીએ? એમાં ગુસ્સો ચાલુ જ હોય છે, એમાં પણ કલહ ચાલુ જ હોય છે. હા, તો આપણે પોતે જોવાનું કે જે સમયે ગુસ્સો કર્યો, માનવાનું પ્રભુ ગયા બહાર. જે સમય ક્રોધ આવ્યો, ઈર્ષા આવી, નિંદા કરી, તો ભગવત વિરોધી ધર્મો આપણે જાગવા લાગ્યા, ત્યારે માનવાનું પ્રભુ બહાર ગયા. અને જ્યારે પરમ શાંતિનો અનુભવ, પરમ આનંદનો અનુભવ થાય છે, પરમ શાંતિ, ક્ષમા ભાવ જાગે છે, ત્યારે માનવાનું પ્રભુ પાછા ભીતર આવ્યા. તો હમણાં સુધી પ્રભુને વધારે બહાર રાખ્યા છે કે અંદર રાખ્યા છે? સાચે સાચું કહેજો. મંદિરમાં બેઠા છીએ, યમુનાજીના સાનિધ્યમાં બેઠા છીએ. સાચું બોલશો તો લાગશે કે હમણાં આયા અંદર. બરાબર? તો જો હમણાં સુધી ભલે પ્રભુને બહાર ફરતા રાખ્યા છે અને કહે છે કહત હો વારંવાર, જે આપણા સ્વજન કે આપણા હિત ચાહનારા હોય, આપણને એકવાર હિતની વાત કહે, આપણે ન માનીએ ને તો પણ વારે વારે આપણને કહે. અને એટલે હિરાયજી કહે છે કે યહી જગ મેં સાર કહત વારંવાર. હું વારે વારે કહું છું કે તમે બધા સાધનોમાં અટવાયેલા છો, શ્રી યમુનાજીના નામથી વધીને તમને કયું ઉપલબ્ધિ મળશે? શ્રી યમુનાજીનું નામ જેને મળ્યું, શ્રી યમુનાજીના નામનો આશ્રય જેને મળ્યો, એને પછી બીજા કયા સાધન કરવા પડે? યમુનાજીનું સકળ સામર્થ્ય ક્યાંક છે તો શ્રી યમુનાજીના નામમાં છે. માટે કહું યહી જગ મેં સાર કહત વારંવાર. અને જો આપણા અને પ્રભુ વચ્ચેની દૂરી કેટલી છું, ઘણી વાર કહેતો હોઉં છું, આ જ જગમાં સાર છે.
પણ આપણે અર્થ લઈએ છીએ આ પણ જગમાં સાર છે. યે હી ઓર યે ભી, આ બંનેમાં શું અંતર હોય? આજ અને આ પણ. આપણે હંમેશા આ નામને કેવી રીતે લઈએ છીએ? આટલા પાઠ કરીએ છીએ, એમાં આ પણ એક સાધન છે. તો થયું યે ભી જગ મેં સાર. પણ હિરાજી કહી રહ્યા છે યે હી જગ મેં સાર. આ હી અને ભી વચ્ચે આપણી અને પ્રભુની યાત્રાઓ ગૂંચવાયેલી છે. જે દિવસે આપણે ભીથી મટી હીમાં આવી જઈશું. આજે કોઈ આપણને પૂછે કે તુમકો ક્યાં ચાહીએ, તો આપણે કહીએ આ પણ જોઈએ, આ પણ જોઈએ, આ પણ જોઈએ અને પ્રભુ પણ જોઈએ. આજે આપણને પ્રભુ જ જોઈતા નથી, પ્રભુ બહુ સરસ, પ્રભુ પણ જોઈએ છે. અને પ્રભુ પણ જોઈએ છે એટલે મળતા નથી. જે દિવસે પ્રભુ જ જોઈતા હશે એક ઘડીની વાર પણ નહીં લાગે. પ્રસિદ્ધ પ્રસંગ છે ને, પેલા સોક્રેટિસે પાસે જઈને કોઈએ પૂછ્યું કે મારે પ્રભુને મેળવવા છે તો શું કરવું જોઈએ? પેલા કહ્યું કે એવું કર, સવારે જ્યારે હું નદીમાં સ્નાન કરવા જાઉં ને ત્યારે આવીને મને પૂછજે. સવારે જ્યારે સોક્રેટિસ નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે પેલો આવ્યો અને કહે કે બતાવ, મારે પ્રભુને મેળવવા છે તો શું કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ? કયા જપ, કયા વ્રત, કયા પાઠ કરવા જોઈએ? એ કે આ પ્રશ્ન અહીંયા નહીં, હું પાણીમાં જઉં ને ત્યારે આવીને મને પૂછ. સોક્રેટિસ ગળા સુધીના પાણીમાં ગયો, પેલો વ્યક્તિ પણ ગળા સુધીના પાણીમાં આવ્યો. હા, તને શું પૂછવું છે? પેલો કે પ્રભુ કેમ કરીને મને મળે, શું કરવું તો પ્રભુ મળે? અને સોક્રેટિસે એનું માથું પકડી અને પાણીમાં બોળ્યો. અને જ્યાં પાણીમાં બોળ્યો તળપવા લાગ્યો અને આમ તેમ કરવા લાગ્યો. અને 1 મિનિટ પછી બહાર એને કાઢ્યો ત્યારે એને પહેલું કામ કર્યું, ઊંડી ઊંડી શ્વાસો લીધી. ત્યારે એ કહે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો, તમે આવું કર્યું? બોલે તે શું પૂછ્યું હતું? બોલે પૂછ્યું હતું કે હું શું કરું કે પ્રભુ મળે? ત્યારે એ કહે જ્યારે મેં તને પાણીમાં બોળ્યો એ વખતે તને તારી પ્રોપર્ટી યાદ આવતી હતી? બોલે ના. તારું બેંક બેલેન્સ યાદ આવતું હતું? બોલે ના. તારા ઘરના લોકો યાદ આવતા હતા? ના. એવી એક વસ્તુ કઈ છે જે તારે અંદર રહીને કરવી હતી? બોલે એમ જ લાગતું હતું ક્યારે બહાર આવું અને શ્વાસ લઉં. બોલે જેટલી તડપ તારી અંદર પાણીમાં રહીને શ્વાસ લેવાની હતી એટલી તડપ આ ભવસાગરમાં રહીને પ્રભુના દર્શનની જે દિવસે થઈ ગઈ, તને એ જ ઘડીએ પ્રભુ મળી જશે. આપણા અને પ્રભુ વચ્ચે દૂરી ખાલી એટલી જ છે, ભી અને હી. જે દિવસે ભીથી હટી હીમાં આવી જઈશું, પ્રભુ ભી નહીં, પ્રભુ હી ચાહીએ. એ દિવસે પ્રભુની પાસે જવું નહીં પડે, પ્રભુ ગોતતા ગોતતા આપણને આપણી પાસે આવશે. માટે વાત અહીંયા કહી કે યે હી જગ મેં સાર કહત હો વારંવાર, સબન કે આધાર ધન નિર્ધન કે. અને કહેવાય કે સબન કે આધાર, બધાના આધાર પણ કોઈ છે તો શ્રી યમુનાજી છે. અને ધન નિર્ધન કે, અને આપણા બધા નિર્ધન કોણ? જેના હૃદયમાં હજી ભક્તિ નથી આવી. જો આપણે છે ને એક વૈષ્ણવતાનો અભિનય કરતા શીખી ગયા છે. વૈષ્ણવતા આવી અને વૈષ્ણવ છીએ એવો દેખાવાનો અભિનય, એ બંનેમાં ભેદ છે કે નહીં? અને કહેવાય જેના હૃદયમાં હજી ભક્તિ નથી આવી ને, એ આ ભક્તિ માર્ગમાં સૌથી મોટો નિર્ધન કહેવાય. અને કહેવાય જ્યારે શ્રી યમુનાજી હૃદયમાં આવે ત્યારે ભક્તિનો સંચાર થાય છે. અને એટલે કહ્યું કે યે હી જગ મેં સાર કહત હો વારંવાર, સબન કે આધાર ધન નિર્ધન કે. અને હીરાજી કહે લેત શ્રી યમુને નામ દેત અભય પદદાન. યમુનાજી શું કરે? જે યમુનાજીનું નામ લે ને, યમુનાજી એને નિર્ભય કરી દે. અને નિર્ભય વ્યક્તિ ક્યારે થાય? જ્યારે જેનો છે એના શરણે જાય ત્યારે. શું કીધું મેં? વ્યક્તિ નિર્ભય ક્યારે થાય? જ્યારે જેનો છે એના શરણે જાય ત્યારે નિર્ભય થાય. આજે આપણે ભયભીત કેમ છીએ? છીએ કોના? છીએ કોના? શ્રી ગોર્ધનનાથજીના. છીએ કોના? શ્રીજીના. અને થવા જઈએ છે જગતના. જેના છીએ એટલે કહેવાય ને, માણસ અસ્વસ્થ ક્યારે થાય? જ્યારે સ્વસ્થાનેથી વ્યક્તિનું મન હટે ત્યારે અસ્વસ્થ થાય, અને સ્વસ્થાને મન પાછું વળે ત્યારે વ્યક્તિ સ્વસ્થ થાય. અને એટલા માટે અહીંયા કહ્યું કે લેત શ્રી યમુને નામ દેત અભય પદદાન. યમુનાજીનું નામ લઈએ અને યમુનાજી શું કરે? આપણને અભય કરી દે. અભય ક્યારે કરે? કે જ્યારે આપણા માથા ઉપર શ્રી ગોર્ધનધર શ્રીનાથના હસ્ત પધરાવી દે ત્યારે પછી જીવને કોઈ ચિંતા રહેતી નથી. જ્યારે એને ખબર પડી જાય કે મારો સંબંધ આ દુનિયામાં કોની સાથે છે. આપણે ડરીએ છીએ એટલા માટે કારણ કે ખબર નથી આપણે કોના છે.
ડરીએ છીએ એટલા માટે કે આપણે જાણતા નથી આપણો સંબંધ આ જગતમાં કોની સાથે છે. હું ઘણીવાર કહેતો હોઉં ને કે જ્યારે પવન આવે ત્યારે તમે વૃક્ષને જોયું છે? હા કે ના તો પાડો. વૃક્ષ હલતું હોય ને, અને જ્યારે વૃક્ષ હલે છે તો સૌથી વધારે શું હલે છે વૃક્ષમાં? પાંદડા. અને પાંદડાને તમે હલતા જુઓ, તમને એવું લાગશે કે હલતા નથી, આ ધ્રુજી રહ્યા છે, ભયના મારે ધ્રુજે છે. બોલે શાના માટે? કારણ કે વૃક્ષ છે ને એમાં જે થડ છે, પવન આવે તો થડ વધારે હલે નહીં. બોલે કેમ? એને ખબર છે અમારા મૂળિયા જમીનની અંદર છે, ભલે દેખાતા નથી પણ એટલા પ્રબળ છે કે એ જ્યારે આગળ વધે પથ્થરની દીવારોને પણ તોડી નાખે, એટલી શક્તિ એમની પાસે છે. એમને ખબર છે અમારા મૂળિયા શું છે અને કેટલું સામર્થ્ય છે, માટે બહુ પવન આવે તો થડ હલતું નથી, કારણ કે ખબર છે અમારા મૂળિયા છે. એની ઉપર આવે મોટી ડાળ, અને મોટી ડાળો આવે તો જ્યારે પવન આવે થોડીક હલે પછી સ્થિર થઈ જાય. બોલે કેમ? એને એમ લાગે છે કે અમારા મૂળ કોણ છે? આ થડ છે, એ અમારું મૂળ છે અને બહુ પ્રબળ છે, માટે વિચલિત ન થાય. એની ઉપર આવે હજી નાની ડાળ, અને નાની ડાળને એમ લાગે છે આ મોટી ડાળ એ અમારા મૂળ છે. જ્યારે પવન આવે ત્યારે હલવા લાગે, ડરે. પણ એ નાની નાની ડાળકીઓ ઉપરથી નાના નાના ડાળકા, અને એની ઉપર પાંદડા, અને જે નાની નાની ડાળકીઓ ઉપર પાંદડા લટકેલા હોય એ પાંદડાને એમ લાગે છે કે આ નાનકડી ડાળકી જેમાં મેં લટક્યા છે એ જ અમારા મૂળ છે, કારણ કે એણે નીચે રહેલા મૂળને જોયા નથી. અને જ્યારે પવન આવે ત્યારે એમને લાગે છે કે આ ડાળકીઓ જેમાં અમે લટક્યા છે કેટલી કમજોર છે, હવે તૂટી, હવે અમે ગયા, હવે તૂટી, અમે ઉડી ગયા. અને એને ખબર નથી, માટે વિચલિત થાય છે. તો જુઓ, આપણી દશા પણ પેલા પાંદડા જેવી છે, જે પરિવાર રૂપી નાનકડી ડાળી ઉપર લટક્યા છીએ, આપણે એને પોતાના મૂળ માની બેઠા છીએ. ને જરાક લૌકિક કસોટીની આંધી આવે, આપણે ભૂલી જઈએ છે કે જે ડાળીમાં લટક્યા છીએ એ આપણા મૂળ નથી, પણ આપણા મૂળ તો શ્રી ગોવર્ધન ધર્ણ છે, અને એનાથી આપણો સંબંધ છે. જ્યારે એ જાણીએ, એનો ભરોસો કરીએ, પછી કોઈ વિચલિતતા આપણને વિચલિત ન કરી શકે. એટલે કહ્યું અહીંયા કે લેત શ્રી યમુને નામ દેત અભય પદ દાન રસિક પ્રીતમ પિયા બસજો ઉનકે. અને કેમ ના હોય? કારણ કે સ્વયં પ્રભુ શ્રી યમુનાજીના વશ છે. એ વાત બીજા પદમાં કરી, અને ત્રીજા પદનું દર્શન આપણે કહીએ કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે, કારણ કે એક એક પદ એવા છે કે 3-3 દિવસ એક પદ પર આરામથી આપણે વ્યાખ્યા કરી શકીએ, પણ પ્રિસ્ક્રિપ્શનમાં વધારે લખ્યું છે ડૉક્ટરે, એ વધારે આપવું પડશે. એટલે कहत श्रुति सार निरधार कर के, 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 इन बिना कौन ऐसी करे है सकी, हरत दुख द्वंद सुख कंद पर है, कहत श्रुति सार निराधार कर के, कहत श्रुति सार निराधार कर के.
કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે નિર્ધાર કર કે નિર્ધાર કર કે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. પદ સંખ્યા 3 અને હરિરાયજી કહી રહ્યા છે, એક દ્રશ્ય આપણને બતાવે છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરી કે, માનો આપણને વૃંદાવનમાં લઈ જાય છે અને શું બતાવે છે કે એક તરફ બધી ગોપીઓ ભેગી મળીને બેઠી છે અને બધામાં કોઈક ચર્ચા થઈ રહી છે અને કહે છે કે આ ગોપીઓ કોણ છે? શ્રુતિરૂપા ગોપીજનો, કે જ્યારે ભગવાન વ્રજમાં પ્રગટ્યા તો જે વેદના મંત્રો હતા એ વેદના મંત્રો ગોપીઓ રૂપે જગતમાં પ્રગટ્યા હતા અને વેદના મંત્રરૂપી ગોપીઓમાં ચર્ચા વિચારણા થઈ રહી છે કે એવું કયું સાધન કરીએ તો પ્રભુ સહજ રીતે મળે. અને વેદના અલગ અલગ મંત્રો અલગ અલગ ઉપાય બતાવે છે. કોઈ કે જપ કરીએ મળે, કોઈ કે વ્રત કરીએ મળે, કોઈ કે તીર્થ કરીએ મળે, કોઈ કહે કોઈ સાધન કરીએ મળે, પણ બધા બધી વસ્તુમાં સંમત ન થયા. પણ હરિરાયજી કહે છે કે એક વાતમાં બધી ગોપીઓ સર્વસંમતિથી સ્વીકાર થઈ કે આ કલિયુગમાં પ્રભુ આપણને મળે તો એ મળવાનો સૌથી ઉત્તમ ઉપાય કોણ? તો કે ઇન બિના કો એસી કરે રે સખી, કે શ્રી યમુનાજીની કૃપાથી આ કલિકાલમાં પ્રભુ જેટલા જલ્દી મળે એવા પ્રભુ બીજા કોઈ સાધનથી મળતા નથી. પણ આપણે ગડબડ શું કરીએ છીએ? શ્રી યમુનાજીને સ્વીકાર કરવા માટે આપણે જઈએ, શ્રી યમુનાજીને આપણે અપનાવવા માટે જઈએ અને યમુનાજીનો આશ્રય કરવા માટે જઈએ. ઘણા લોકો મને પૂછતા હોય કે જે અમુક નવરાત્રિ આવે છે તો યમુનાજીના સંપુટી પાઠ કરાય? ત્યારે હું પૂછું કે સંપુટી પાઠ એટલે તમે કેવી રીતે કરો છો? તો બોલે કૃપા જલ્દી સંશ્રય મનસુકમ ભાવય, એ પંક્તિને દરેક શ્લોકમાં પહેલા અને છેલ્લા મૂકીને અમે પાઠ કરીએ અને સંપુટી પાઠ અમે કહેતા હોઈએ. તો હું તમને કહી દઉં કે આવા સંપુટી પાઠ કરવાનો કોઈ પણ ક્રમ પુષ્ટિ માર્ગમાં નથી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે આ યમનાષ્ટક હું તમને જેવું આપું છું એ યમનાષ્ટક એ જ રીતે કરશો તો યમુનાજીની કૃપાનો અનુભવ થશે. આપણે એમાં સુધારા વધારા ફેરફાર કરીને કરીએ ને તો આચાર્યની વાણીનું ઉલ્લંઘન કરીએ છીએ. વિચાર કરો કે જ્યારે મહાભારતમાં યુધિષ્ઠિરનું રથ જમીનથી ઉપર ચાલતું અને જ્યારે ખોટું બોલ્યા ને કે અશ્વત્થામા હતા અને રથ જમીનને અડીને ચાલવા લાગ્યું અને પ્રભુની પાસે આવ્યા અને કહે, પ્રભુ આપે અમને જૂઠું બોલવાનું કહ્યું, મારું રથ સત્યવાદી હોવાને કારણે જમીનથી ઉપર ચાલતું, પણ આપે મને જૂઠું બોલવાનું કહ્યું કે જાઓ અશ્વત્થામા હતા એમ કહી આવો. અને હું જૂઠું બોલ્યો અને મારું રથ જમીનને અડીને ચાલવા લાગ્યું. પ્રભુ કહે જાઓ ઉદ્ધવજી સમજાવશે, એમની પાસે જાઓ. યુધિષ્ઠિર ગયા ઉદ્ધવજી પાસે અને કહે કે મારા મનમાં સંશય છે. બોલે શું? કે બોલે ભગવાને મને અસત્ય બોલવાનું કહ્યું, હું અસત્ય બોલ્યો અને રથ જમીનને અડીને ચાલવા લાગ્યું. ત્યારે ઉદ્ધવજી કહ્યું ભગવાને તને શું બોલવાનું કીધું હતું? બોલે જા કહીને આવો કે અશ્વત્થામા હતા. અરે એ તો પરમ સત્ય છે, એ તો પરબ્રહ્મ છે અને બ્રહ્મ તો જો બોલે એ સત્ય થઈ જાય. તો એમણે તને બોલવાનું કહ્યું હતું કે કહીને આવો અશ્વત્થામા હતા, તો એ બોલવાથી તારી વાત અસત્ય ન થઈ, પણ એમાં તે તારી બુદ્ધિથી એડ કર્યું નરોવા કુંજનોવા અને સત્યની વાતને ખંડન કર્યું, માટે તારો રથ જમીનને અડીને ચાલવા લાગ્યો. તો એમ જ્યારે આપણે આચાર્યની વાણીમાં સુધારા વધારા કરીએ ને તો પછી આચાર્યની વાણી ઉલ્લંઘન થાય કે ન થાય? એ જ રીતે હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે જે યમુનાજીની આરતી પણ ગાતા હોઈએ ને તો આપણી આરતી ક્યાં સુધી છે? કહે માધવ પરિક્રમા ભજની કરવા ને જ્ઞાતા માં જય જય શ્રી યમુના. અહીંયા આપણી આરતી પૂરી થઈ જાય. જ્યારે કોઈ બી કવિની છાપ આવી જાય પછી આગળ કંઈ ના આવે. આ તો જેટલા ગામમાં જઈએ ને એટલું નવું નવું સાંભળવા મળે.
આગળ શું આવે? બધાને આવડે, મને ખબર છે. ગાઓ. યમુનાજીની આરતીમાં. ગાઓ ગાઓ, વાંધો નહીં, ખબર છે, મને આવડે છે. શું આવે? ગાશે. પછી આહા, તો કેટલા લાભ, કેટલા ફાયદા, જાણે બધા બેનિફિટ એમાં આપી દીધા. એના જન્મ જન્મના સંકટ દૂર થશે. પછી બીજું શું થશે? જન્મ જન્મના સંકટ સર્વે. પછી વજના પરમનન્ટ વિઝા. પછી યમના પાને થશે. જો પછી બીજું બી કઈ હતું, મને ખબર છે. આગળની લાઈન શું હતી? એટલી વિનંતી. હા હા, શું આવે? એટલી વિનંતી રાખો. પછી સકરી. પાછું વચમાં વાસ. બહુ સરસ. પેલું વેતું ને કંઈક યમુનાજીની વિશ્રામ ઘાટે થાય. શું હતું આ? યમુનાજીની આરતીમાં. બધાને આવડે છે. આ વિશ્રામ ઘાટે થાય. પછી 33 કરોડ. વાહ, 33 કરોડ દેવતા ગોતવા આવે કે ગાય છે કોણ અને લાયો ક્યાંથી? અસલમાં તો હતું નહીં, લાયો ક્યાંથી? તો આપણી આરતી ક્યાં સુધી છે? કહે માધવ પરિક્રમા ભજની કરવા ને ગયા તા માં જય જય શ્રી યમુના. ભાઈ જય જય શ્રી યમુના ભલે આપણે રિપીટ કરી શકીએ, પણ આપણે એટલા બધા સુધારા વધારા અહીંયાનું ત્યાં અને ત્યાંનું અહીંયા કર્યું છે. એમાં અસલ શું છે એ જ આપણે ખોઈ બેઠા છીએ. અને એટલા માટે અહીંયા કહ્યું કે કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે, અને બધી વેદની ઋચાઓએ નિર્ણય કર્યો અને કહ્યું કે શ્રી યમુનાજીનું નામ અને યમુનાજીની કૃપા દ્વારા આ કલિકાલમાં જેવી સરળતાથી પ્રભુ મળે એવા બીજા કોઈ સાધનથી મળી શકતા નથી. શ્રી યમુનાજીનું નામ મેં પહેલાં જ કહ્યું, ને બધું સામર્થ્ય છે શ્રી યમુનાજીના નામમાં. અને આપણે અહીં જે યમુનાજીનું નામ હમણાં ભેગા મળીને લઈ રહ્યા છીએ, તો શ્રી યમુનાજીના એક સ્વભાવની વાત તમને કહી દઉં. હા કે ના? બહુ સરસ. તો શ્રી યમુનાજીનો સ્વભાવ શું છે કે જ્યારે જ્યારે પણ આપણે અહીંયા બેસીને શ્રી યમુનાજીનું નામ લઈએ છે, બરાબર એ જ વખતે યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળવા લાગે છે. જે ઘડીએ જીવ ભૂતલમાં યમુનાજીનું નામ લે અને નિકુંજમાં શ્રી યમુનાજીના મુખમાંથી એ જીવનું નામ નીકળવા લાગે. અને જેમ જેમ આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળે, આપણો ચહેરો દેખાવા લાગે યમુનાજીને, અને યમુનાજી વ્યાકુલ થઈ જાય કે આ તો એ જીવ છે જે પ્રભુથી વિકુટો પડ્યો છે, આ તો એ જીવ છે જે પ્રભુથી અલગ થયો છે. ને જે ઘડીએ આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખથી આપણું નામ નીકળે, અને એ વખતે યમુનાજી ભાગતા ભાગતા જાય અને જઈને સ્વામીજીની નિકુંજની બહાર જઈને ઊભા થઈ જાય. અને જે વખતે આપણે યમુનાજીનું નામ લઈ રહ્યા છીએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળી રહ્યું છે, અને એ જ વખતે જ્યારે સ્વામીજી એમના નિકુંજમાંથી નીકળે અને એ વખતે આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખથી આપણું નામ નીકળે, અને એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે ત્યારે જઈને જીવનું અહીંયા બ્રહ્મ સંબંધ થાય છે. આપણને લાગે કે બ્રહ્મ સંબંધની આજ્ઞા લીધી અને બ્રહ્મ સંબંધ થઈ ગયું. એમને એમ કોઈના બ્રહ્મ સંબંધ થતા નથી. જાણે અજાણે ક્યારેક યમુનાજીનું નામ આપણા મુખમાંથી નીકળ્યું હશે. એ વખતે યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળ્યું અને એ નામ સ્વામીજીના કર્ણમાં પડ્યું. અને જ્યારે નામ સાંભળીને અંદર જઈને સ્વામીજીએ પ્રભુને આપણા નામની સ્તુતિ કરાઈ, ત્યારે બ્રહ્મ સંબંધ થયું. અને એટલું જ નહીં, જ્યારે આપણે યમુનાજીનું નામ લઈ રહ્યા છીએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળે છે, અને એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે અને સ્વામીજી કૃપા દૃષ્ટિ કરીને આ તરફ જુએ, ત્યારે માનવાનું એને આ જ દેહથી પ્રભુની પ્રગટ લીલાના અનુભવ એકવાર જીવનમાં જરૂર થશે. જે વખતે આપણે યમુનાજીનું નામ અહીંયા લઈએ છીએ, યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળે અને નામ સ્વામીજીના કાનમાં પડતાની સાથે અને કૃપા કટાક્ષ કરીને એની ઓર જુએ અને મંદ સ્મિત કરે, તો માનજો એ જીવનો સદૈવ પ્રભુની લીલામાં પ્રવેશ થઈ જશે. આ યમુનાજીનું નામ
આપણે લઈએ છે, પણ લેતાની સાથે શું ઘટના ઘટે છે એ આપણે જાણતા નથી. અને માટે તો કહ્યું કે ઇન બિના કોણ એસી કરે હે સખી, જેવી કૃપા શ્રી યમુનાજી કરે એવી કૃપા જગતમાં કોણ કરી શકે. હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. શ્રી યમુનાજીનું નામ આપણે લઈએ, દુઃખ દ્વંદને તો દૂર કરે છે અને પરમ સુખનો અનુભવ આપણને કરાવે છે. એ પરમ સામીપ્ય અને સાનિધ્યનો અનુભવ પણ શ્રી યમુનાજી કૃપા કરી આપણને કરાવે. અને કહેવાય બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબહી ઇનકી ભુજા વામ ફરકે. દौर कर शोर कर जाए पियसो કહે, અતિ આનંદ મન में જો હરખે. એ કહે છે કે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય છે? એ કે જે બ્રહ્મ સંબંધ આપે છે યા એ જે બ્રહ્મ સંબંધ લઈ રહ્યા છે? ના, બોલે હયાજી કહે છે કે જ્યારે પણ જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ કોઈને થાય છે તો શ્રી યમુનાજીને થાય છે. અને યમુનાજી ભાગતા ભાગતા દોર કર શોર કર, હે પ્રભુ સાંભળો, હે પ્રભુ સાંભળો, પ્રભુની પાસે જાય છે. કહેવાય કે યમુનાજીને એટલો આનંદ કેમ થાય છે? તો આપણે ત્યાં પ્રસંગ આવે છે ને કે એકવાર ગોલોકધામની અંદર બધા સખીજનોએ મનોરથ કર્યો અને આવ્યા પ્રભુ પાસે અને કહે કે પ્રભુ, અમારા મનમાં એક મનોરથ છે. બોલે શું? કે પ્રભુ, આપ નિત્ય સ્વામીજી સાથે, રાધાજી સાથે તો રાસ કરો છો, પણ મારી એવી ઈચ્છા છે કે એવા દર્શન અમને થાય જેવી રીતે આપ રાધાજી સાથે રાસ કરો છો, એક દિવસ આપ યમુનાજી સાથે રાસ કરો. અને જ્યારે યમુનાજી સાથે રાસ કરતા હો એ દર્શન અમને થાય તો અમારું જીવન ધન્ય થઈ જાય. પ્રભુ કે રાસનો એવો નિયમ છે કે સ્વામીજી વિના રાસ ન થાય, અને જો સ્વામીજી જાણશે તો નારાજ થશે. બોલે પ્રભુ ચિંતા ન કરો, એવું એકાંત સ્થાન ઢૂંઢી લઈશું કે સ્વામીજીને ખબર નહીં પડે. પ્રભુ તૈયાર થયા, યમુનાજીને મનાવી લીધા, વ્રજભક્તોને મનાવ્યા, અને જ્યાં ગોલોકધામના એક સુંદર એકાંત સ્થાનમાં પ્રભુ અને યમુનાજી નૃત્ય કરી રહ્યા છે. કોઈ સખી ઝાંઝ વગાડે, કોઈ પખાવજ વગાડે, અને એવો આનંદ આવી રહ્યો છે. આમ ઠાકોરજી ફરતા ફરતા નૃત્ય કરે, યમુનાજી પ્રભુનો હાથ પકડીને નૃત્ય કરે, અને એવો અલૌકિક આનંદ આવી રહ્યો છે. બધા વ્રજભક્તોના મનોરથ પૂરા થઈ રહ્યા છે. અને ત્યાં જ કોઈએ સ્વામીજીને ફરિયાદ કરી કે પ્રભુ આપના વિના રાસ કરે છે. અને સ્વામીજી નારાજ થયા અને કોપમાં એ સ્થાન પર આવવા લાગ્યા કે જ્યાં પ્રભુ રાસ કરતા હતા. અહીંયા કોઈ સખી આવીને કહ્યું, અરે સ્વામીજીને ખબર પડી ગઈ છે કે આપ રાસ કરો છો એમના વિના, અને સ્વામીજી આવી રહ્યા છે. બધા ભયભીત થઈ ગયા કે આટલા બધા છે, બધા ક્યાં જાય? તો યમુનાજીએ જલનું રૂપ લીધું અને જલની સરિતા બનીને ત્યાં વહેવા લાગ્યા. પણ આટલા હજારો વ્રજભક્તો હતા, એ ક્યાં જાય? તે બધા વ્રજભક્તો પુષ્પ બની, પુષ્પની માળા બની પ્રભુના કંઠમાં આવી ગયા. હવે સ્વામીજી ત્યાં આવ્યા. બોલે મેં તો સાંભળ્યું હતું કે અહીંયા પ્રભુ મારા વિના રાસ કરે છે, પણ અહીંયા તો કોઈ દેખાતું નથી, બસ સરિતા વહી રહી છે. પણ આટલા બધા હજારો વ્રજભક્તો હતા, એ ક્યાં ગયા? અને ત્યાં જ એમની દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં રહેલી આ નૂતન પુષ્પોની માળામાં, કે આમાં કંઈક લાગે છે. અને આગળ આવ્યા, આગળ આવીને માલાને પકડી અને માલાને ખેંચી, અને જ્યાં માલાને ખેંચી માલા તૂટી અને પુષ્પ રૂપે પરોવાયેલા એ બધા ભગવતીજનો નિત્ય લીલાથી અલગ થઈને ભૂતલ પર આવીને પડ્યા. અને જ્યાં ભૂતલ પર આવીને પડ્યા તો શ્રી યમુનાજીને એટલો વિયોગ થયો કે મારા સુખ માટે જેમણે આ મનોરથ કર્યો અને એમને મારે કારણે ભૂતલ પર જવું પડ્યું. તો હું પણ પ્રણ લઉં છું કે પ્રભુની લીલામાંથી વિખૂટા પડેલા એક એક જીવોને પાછા પ્રભુની લીલામાં ન લાવું ત્યાં સુધી હું પણ ભૂતલમાં જ રહીશ. એમ વિચાર કરી નિત્ય લીલાને છોડીને યમુનાજી ભૂતલ પર પધાર્યા. અને માટે જ્યારે પણ જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ કોઈને થાય છે તો શ્રી યમુનાજીને થાય છે. અને યમુનાજી કેવી રીતે, જ્યારે બ્રહ્મ સંબંધ આપણો થાય, યમુનાજી પ્રભુને વધાઈ આપવા માટે દોડતા દોર કર શોર કર જાય. જેમ આનંદના સમાચાર આપવાના હોય તો આપણે ચાલીને ન જઈએ, ભાગતા જઈએ. એમ યમુનાજી ભાગતા જઈને પ્રભુને વધાઈ આપે. હે પ્રભુ, વધાઈ છે, આપની લીલાથી વિકટ પડેલો એક જીવ પાછો પ્રભુ આપની લીલામાં આવ્યો છે. પ્રભુ, આની પકડ તો ઢીલી છે, પણ હવે આપ એને એવી રીતે પકડજો કે આપનાથી ક્યારે પણ છૂટે નહીં.